મહામંત્ર એકે સાથે એકે સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુરેવો મહેશ્વરઃ ગુરુરેવ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસામ માતા બ્રહ્મયોનિર્નમોસ્તુતે બ્રહ્મયોનિર્નમોસ્તુતે. સર્વને જય ગુરુદેવ. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી શાંતિકુંજ હરિદ્વારથી એના માર્ગદર્શનથી ચાલતો ગર્ભ સંસ્કારનો પ્રોજેક્ટ પ્લાનિંગથી પેરેન્ટિંગ સુધી ટીમ વડોદરા ખૂબ સરસ રીતે કાર્યરત છે. અમારી ટીમના દરેક કાર્યકર્તાઓનો ખૂબ 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 પ્રયત્ન સતત ને સતત કંઈક નવું કરવાનો દરેક ટીમ મેમ્બર પોતાના પ્રયાસને સતત કાર્ય કરતા જ રહે છે કે કંઈક નવું કરીએ જેથી કરીને આપણે આવનારી પેઢીને સક્ષમ બનાવી શકીએ. આવનારી પેઢી જે આપણા ભારતની સંસ્કૃતિની નીંવ જેને કહેવાય કે એનો પાયો છે, પાયાને મજબૂત કઈ રીતે કરી શકીએ એના માટે સતત ને સતત કાર્યરત છે. તો આ એના અનુસંધાનમાં 17 માર્ચથી 25 માર્ચ સુધી દરેકના એક રિક્વેસ્ટ હતી. તો એ રિક્વેસ્ટ એવી હતી કે તમે ઓફલાઈન સેશન કરો છો તો અમુક બેડરેસ્ટમાં હા નિધિ તારો મેસેજ વાંચ્યો બેટા બેડરેસ્ટ છે કઈ વાંધો નહીં, સુતા પણ તો બધું સાંભળી શકે છે હે ને, સાંભળીને તારા બાળકને પણ એના માટે તું એને કહી શકે છે જેથી કરીને એ બાળક જે સાંભળે છે અને એ અહીંયાથી જે કંઈ વસ્તુ મળશે એ તને એની ઇફેક્ટ આવશે અને ટોટલી પોઝિટિવ વિચારવાનું. બરાબર. તો સતત ને સતત કાર્ય કરતા દરેક કાર્યકર્તાઓને કે પેરેન્ટિંગથી પ્લાનિંગથી પેરેન્ટિંગ સુધી આ પ્રોજેક્ટની અંદર તારીખ 17 માર્ચથી 25 માર્ચ સુધી બધાની રિક્વેસ્ટ એ હતી કે બેડ રેસ્ટ હોય યા વડોદરાની બહાર હોય તો અમે લોકો કેમ તમારા ઓફલાઈન સેશનમાં આવી શકીએ, એટલે આપણે ઓનલાઈન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એના અંદર આજે ચોથો દિવસ આપણો. ચોથા દિવસના સેમિનારની અંદર આપ સૌનું ટીમ વડોદરા દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો જે વિષય છે ખૂબ સુંદર, યોગ. યોગ આપણા ઋષિ મુનિઓ દ્વારા, આપણા ઋષિ પતંજલિ દ્વારા આપણને બહુ પહેલા આપણને મળી ગયેલો છે. પણ કહેવાય છે ને કે એક તો પેલું ફ્રી મળે એની કિંમત ના હોય, બીજા નંબરે જ્યાં સુધી આપણને બહારના લોકો એવું ના કહે ને કે વાહ સરસ દેખાવ છો, સાડી પહેરી હોય ને તો આપણા ઘરના બધા ભલે ગમે એટલું કે ના સરસ દેખાય છે, તે સારા કપડાં પહેર્યા, ત્યાં સુધી આપણા આત્માને આમ સંતોષ ના થાય. આપણને શું થાય, કોઈક બહારની વ્યક્તિ 10 વ્યક્તિ કેવી જોઈએ કે ના હો ભાઈ તમે સરસ લાગો છો, એ પછી સાચું બોલે કે ખોટું બોલે પણ આપણને બહારની વ્યક્તિએ કીધું છે એ આપણે માનીએ. આપણા ઘરના કે ને એના ઉપર આપણને વિશ્વાસ ના આવે. એમ યોગનું જયારે યોગા થઈને આવ્યું ને બહારથી, ત્યારથી આપણે આમ બધા એકદમ જાગૃત થઈ ગયા.
હા, હવે કરવું પડશે, કારણ કે યોગનું યોગા થયું. એમ યજ્ઞ થેરાપી જે છે, યજ્ઞ પદ્ધતિ જે છે, આપણી જે સંસ્કૃતિ છે, જે બધું આપણને આપણા ઋષિઓ દ્વારા મળ્યું છે, એ બધું ત્યાંથી પાછું નહીં આવે ને ત્યાં સુધી આપણે સ્વીકારી નહીં શકીએ. એવી મેન્ટાલિટી સાથે આપણે બંધાયેલા છીએ. તો આજનો જે વિષય છે આપણો યોગ દરેક માણસ માટે ખૂબ જરૂરી છે. પ્રાણીઓ ક્યારેય બીમાર નથી પડતા, કારણ કે એ લોકો સતત કહેવાય ને કે આવું જંક ફૂડ ને ગમે તે વસ્તુ આચર કુચર પેટમાં નાખતા નથી. માણસ બધું જ નાખે, એટલે કે તબિયત બગાડે. યોગમાં પણ દરેક આસનો જોઈએ, એ બધું જ લગભગ પ્રાણીઓને લગતા જ હોય છે. હે ને કે ભાઈ, તો કારણ કે પ્રાણીઓ એ બધી વસ્તુ કરે એટલે બીમાર ના થાય ક્યારે. એટલે આપણે એના જેવું આપણે હવે કરવું પડશે. પણ ભગવાને માણસને બહુ બુદ્ધિજીવી બનાવ્યો છે, અને એના માટે થઈને આપણે એના કરતા 2 સ્ટેપ આગળ વધારે વિચારી શકીએ છીએ. તો આજનો આપણો વિષય છે યોગ ગર્ભાધાનથી ગર્ભાવસ્થા સુધી. ગર્ભાવસ્થા કોઈ બીમારી નથી, એટલે એ સમયે સતત આરામ કરો. હા, કોઈ મેડિકલ ઇસ્યુ હોય અને ડોક્ટરે રેસ્ટ કીધો હોય તો જરૂરથી કરવો, એમાં કોઈ બાંધછોડ કરવી નહીં. પણ નોર્મલ છો તમે તો તમારે ડેલી યોગ જે કાંઈ છે, પ્રાણાયામ યોગ, એ બધા કરવા જ, કારણ કે કોઈ બીમારી નથી. આપણે માતૃત્વ ધારણ કર્યું છે, એટલે આપણે જો સક્ષમ હોઈએ, આપણે એક્ટિવ હોઈએ તો જ આપણું બાળક એક્ટિવ બને, નહીતર એક્ટિવ બને નહીં. આજના વિષય માટે હું આમંત્રિત કરીશ ડોક્ટર પૂજાબેન પટેલ. પૂજાબેન આજે બોલાઈ ગયું. અમારા એજીએસપી ટીમની સૌથી લાડલી અને સૌથી નાની અમારી પૂજા, જેને હવે ડોક્ટર પૂજા પટેલ અમારે એવું કહેવાનું, કારણ કે એને યોગમાં પીએચડી કરેલું છે. યુજી અને પીજી યોગમાં એને દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારથી કરેલું છે, અને ડિપ્લોમા ઇન નેચરોપેથી અને યોગ સાયન્સ ડિપ્લોમા, કાઉન્સેલિંગ, ફિઝિયોથેરાપી કાઉન્સેલિંગ, આ બધું જ એણે કરેલું છે. અને એજીએસપી ટીમની ખૂબ લાડલી અને ખૂબ સક્રિય એવી અમારી પૂજા, અને અત્યારે એ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે. એવી અમારી લાડલી પૂજાને વિનંતી કરીશ કે આજના સત્ર ઉપર, આજના વિષય ઉપર આપણને માર્ગદર્શન આપે. જય ગુરુદેવ બેટા. જય ગુરુદેવ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ નિશાબેન. અને અહીંયા ઉપસ્થિત જેટલા પણ પાર્ટિસિપેટ છે આજે, એ લોકોને બધાને જ મારા જય ગુરુદેવ, અને જેટલા પણ આપણા એજીએસપી ના કાર્યકર્તા જોડાયા છે એ બધાને જ મારા જય ગુરુદેવ. તો આજનું આપણું જે સેશન છે એને એકવાર શરૂ કરતા પહેલા હું એક સ્લાઇડ શેર કરી દઉં છું. મેડમ, મારો એક ક્વેશ્ચન છે. સોરી ટુ ઇન્ટરપ્ટ. કેન આઈ આસ્ક? હા, બોલો. મેમ, મને ટોટલ બેડ રેસ્ટ કીધું છે, હા. તો મારે એને યોગમાં આપણું શું કહેવાય, ધ્યાન ધરવું હોય તો સુતા ધ્યાન ધરી શકાય કે ના? હા, એ બધી જ વસ્તુ આજે સમજાવવાના છીએ તમને. ડ્યુરિંગ આ સેશન તમને બધી જ વસ્તુ જાણવા મળશે. ઓકે, થેન્ક યુ. સ્લાઇડ શેર કરે ત્યાં સુધીમાં વિરલ, નિધિ બેડ રેસ્ટ છે, તો તમે ઊભા થઈને કોઈ એક્ટિવિટીઝ, એટલે મતલબ કે યોગને એવી એક્સરસાઇઝને ન કરી શકો, પણ તમે માનસિક જપ કરી શકો, માનસિક રીતે મેડિટેશન પણ કરી શકો. મેડિટેશનથી તમને ખૂબ જ ફાયદો થશે તમારા બેડ રેસ્ટની અંદર, હે ને? કારણ કે જે બેડ રેસ્ટ હોય ને, મને અનુભવ છે એ વસ્તુનો. કારણ કે અમસ્ત તો આપણે બહુ જ કામ કરતા હોઈએ ને, ત્યારે આપણને એમ થાય કે આપણને કોઈક મસ્ત 2-3 કલાક ઊંઘવા દે, આપણને ઘડીક સુઈ જવું છે, ના ઊભું જ નથી થવું આજ તો. અને સન્ડે જો હોય તો એમ થાય કે આજ તો મોડા સુધી સુઈ રહેવું છે. પણ જ્યારે ખરા અર્થમાં આપણને જ્યારે બેડ રેસ્ટ એવો શબ્દ આવે ને, ત્યારે આપણને 1 કલાક પણ ગમતું નથી.
હે ને, એ મને અનુભવ છે બેટા, એટલે ના પણ ગમે. પણ એનામાં તમે જે સતત સારું વાંચન કરશો, સારું જે કંઈ એમાં ગ્રુપમાં તમને વિડીયોઝ મળે છે, વિડીયો સાંભળતા રહેશો, મેડિટેશનના વિડીયો તમને શેર કરીશું, તો એ પણ તમે કરતા રહેશો, તો એનાથી એક પોઝિટિવિટી લાગશે. અને પોઝિટિવ, જ્યાં સુધી તમે પોઝિટિવ નહીં વિચારો ત્યાં સુધી એમાંથી તમે ઊભા થઈ શકો નહીં, હે ને. એટલે આપણે સતત એકદમ સકારાત્મક, જે આપણને ગઈકાલે સમજાવવામાં આવ્યું કે સકારાત્મક ક્યારે કેમ વિચારવું, હે ને, એના બી ઘણા પાસા છે. કોઈ પણ વસ્તુ આપણને વિચારવા માટે ઘણું મનથી એવું થાય કે આપણે સકારાત્મક જ વિચારીએ, પણ પોસિબલ નથી. અમુક સંજોગો એવા ઊભા થાય કે આપણે નથી વિચારી શકતા, કારણ કે માનવ સહજ આપણો સ્વભાવ છે. એટલે ઓકે પૂજા, કન્ટિન્યુ. નિશાબેન, સ્લાઇડ દેખાય છે ને? હા દેખાય છે બેટા, દેખાય છે. ઓકે ઓકે, હા. પ્રોપર દેખાય છે? જી. હા હા, ઓકે. અને અવાજ આવે છે ને પ્રોપર? યસ. બધું બરાબર છે. જય ગુરુદેવ. તું શરૂ કરી દે, તું શરૂ કરી દે. હા હા, ઓકે, થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ, મારી સાથે બધાને રિક્વેસ્ટ કરીશ કે ગાયત્રી મહામંત્રનું એકવાર આપણે બધા ઉચ્ચારણ કરી લઈએ, એના પછી હું મારી વાતને સ્ટાર્ટ કરીશ. તો બધા જ પોતપોતાની જગ્યા પર ફરીથી ગાયત્રી મંત્ર બોલવા માટે તૈયાર થઈ જઈશું. બંને હાથ ખોળામાં મૂકી ધ્યાન મુદ્રામાં મૂકીશું. ડાબો હાથ નીચે, જમણો હાથ ઉપર, અને આંખોને બંધ કરી અને સ્વર્ણિમ સવિતા દેવતાનું ધ્યાન કરતા કરતા જે પણ પોઝિશનમાં આપણે કમ્ફર્ટ ફીલ કરીએ છીએ એ પોઝિશનમાં બેસીશું અને ગાયત્રી મહામંત્રનું વન ટાઈમ ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પોઝિટિવ એનર્જીને આપણે પોતાની અંદર રિસીવ કરીશું અને નેગેટિવ એનર્જીને આપણે આઉટ કરીશું. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી પરમ પૂજ્ય ગુરુદેવ અને પંડિત શ્રીરામ શર્મા આચાર્ય અને પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં અને એમની પ્રેરણા દ્વારા આપણે આ જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ અને એ પ્રોજેક્ટ એમના વિચારોને આપણે લઈ અને એ લોકોને આપણે બધા સુધી પહોંચાડવાનું જે આ કામ કરી રહ્યા છે, તો એમની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આજની આપણે આ વાત સ્ટાર્ટ કરું છું. તો જેમ કે આજનું જે આપણું સેશન જે છે એ યોગનું શું મહત્વ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એના ઉપર છે, બરાબર? તો જેવી રીતના આપણે બધા જ જાણીએ છીએ કે ઘણા બધા આ સેશનમાં જેટલા પણ જોડાયા છે એ ઘણા બધાને કંઈક કોમ્પ્લિકેશન હશે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, બરાબર છે? અને ઘણાના માઇન્ડમાં અત્યારે બી જે વિરલબેને ક્વેશ્ચન પૂછ્યું એવી રીતે કદાચ બીજા પણ એવા જોડાયેલા હશે કે જેમને ક્વેશ્ચન હશે કે મને એક્સરસાઇઝ કરવાની ના પાડી છે, અને ઘણા હશે કે જે પોતે કરતા હશે રૂટીનની અંદર પણ એ લોકોને પ્રોપર નોલેજ નથી આપણને કે એક્ઝેક્ટલી આપણે શું કરવાનું ને કેટલો ટાઈમ સુધી આપણે અગર ફોર એક્ઝામ્પલ આપણે અગર બટરફ્લાય પોઝ કરી રહ્યા છે પણ આપણને એ ખબર નથી કે ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં, સેકન્ડ ટ્રાઇમિસ્ટરમાં, થર્ડ ટ્રાઇમિસ્ટરમાં એને આપણે કેટલા સ્ટોક સુધી, કેટલી મિનિટ સુધી કરી શકીએ છીએ, બરાબર છે? તો એ વસ્તુ જે છે એ ખાસ ખબર હોવી જોઈએ. અને આ જે સિચ્યુએશન છે એ એવી અવસ્થા છે કે એક સેન્સિટિવ પીરિયડ છે જેની અંદર આપણે જો કોઈના ગાઈડન્સની અંદર જો કરીએ તો એ સૌથી બેસ્ટ કહેવામાં આવ્યું છે. તો હવે વાત કરીએ કે યોગ જે છે, સૌથી પહેલા તો બધાના માઇન્ડમાં, આપણા માઇન્ડમાં એ આવ્યું હશે કે યોગ એટલે આસન હશે, પ્રાણાયામ હશે, બરાબર છે? તો ફક્ત સૌથી પહેલા હું એ કહીશ કે યોગ જે છે એ ફક્ત ડ્યુરિંગ પ્રેગ્નન્સી યોગ કરો એનો મતલબ એવો નથી કે આપણે એક્સરસાઇઝ કરવું, કે આપણે પ્રાણાયામ કરવું, કે સૂક્ષ્મ ક્રિયાઓ કરવી, કે મુદ્રાઓ કરવી, બરાબર? કે ધ્યાન કરવું, બસ એટલા સુધી આપણે સીમિત નથી રહેવાનું. બટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી યોગ એટલે એની અંદર બધું જ આવી જાય. યોગ ઇટ્સ મીન, યોગ એક આર્ટ ઓફ લિવિંગ છે અને યોગની અંદર અષ્ટાંગ યોગની વાત કરી છે, બરાબર? તો અષ્ટાંગ યોગ એટલે અષ્ટાંગ યોગની અંદર યમ થી માંડી અને સમાધિ સુધીની વાત કરી છે. એટલે કે યમ, નિયમ, ધેન આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર,
ધારણા, ધ્યાન એન્ડ સમાધિ. એટલે કે આની અંદર આપણી ફિઝિકલ બોડી, આપણી મેન્ટલ બોડી માટે, આપણા સ્પિરિચ્યુઅલ હેલ્થ માટે, આપણા સોશિયલ હેલ્થ માટે, ઇમોશનલ હેલ્થ માટેનું બધું જ જે કહેવાય ને એ બધું જ વેલબિંગ માટેનું આ અષ્ટાંગ યોગ એટલે કે યોગની અંદર આવી જાય છે. તો સૌથી પહેલી શરૂઆત યમ અને નિયમથી થાય છે. એટલે કે આપણે જે વાત કરીએ છીએ લાઈફ સ્ટાઈલની, ફર્સ્ટ સેશનમાં સાંભળ્યું હતું લાઈફસ્ટાઈલ. તો કહેવાનો મતલબ કે યમ અને નિયમ એ આપણને જ મોરલ વેલ્યુઝ શીખવાડે છે કે આપણે આ અગર પ્લાનિંગમાં છીએ અથવા તો આપણે પ્રેગ્નન્સીમાં છીએ, પ્રેગ્નન્સીમાં ના પીરિયડમાં છીએ, તો આપણે અધર ટાઈમ આપણે જે પણ લાઈફ સ્ટાઈલ આપણી હતી, પણ આ પીરિયડ દરમિયાન આપણે આપણી એક લાઈફ સ્ટાઈલ બનાવવી જોઈએ. બરાબર, એ જ યોગ છે કે એની માટે નિશાબેન આપણને દિનચર્યાનો ચાર્ટ આપે છે. બરાબર, વારંવાર એ આપણને ફોલોઅપ લયા કરે છે, પણ કદાચ આપણે એમાં પણ પાછા જ પડી રહ્યા છે. તો એ વસ્તુ જે છે એ જ યોગ છે કરી કહેવાય. જો આપણે એને ફોલો કરીએ આખી લાઈફ સ્ટાઈલને, દિનચર્યાને, ડેલી પ્લાનને, તો એ જ યોગ કર્યું કહેવાશે. તો એની શરૂઆત જે છે, બરાબર, કે જેવી રીતે યમ અને નિયમ કે એ આપણને મોરલ વેલ્યુઝ શીખવાડે છે, સોશિયલ ઇથિક્સ શું છે આપણા એ શીખવાડે છે. જે આપણે અત્યારે આમાં આપણે ડીપલી નથી જતા, બીકોઝ એમાં જઈશું તો આપણું બીજું છૂટી જશે. તો કહેવાનો મતલબ કે ધ્યાન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એટલે કે ડાયટની વાત આપણે કરીએ છીએ, તો એ પણ યોગની જ અંદર આવી જાય છે કે ઇન્દ્રિયોને સંયમિત રાખીને આપણે પ્રોપર સાત્વિક ડાયટ લઈએ તો એ જે આપણે બાળક જેવું ઈચ્છીએ છીએ એવું લાવી શકીએ છીએ. અને જો પ્લાનિંગમાં છીએ તો જેવું બીજ આપણે જેવું અન્ન લઈશું એવું આપણું બીજ બનશે ને એવું જ બાળકનું ડેવલપમેન્ટ થશે. એટલે કહેવાનો મતલબ કે એ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન એન્ડ સમાધિ સુધીની વાત છે. બરાબર છે. તો હવે આપણે વાત કરીશું કે પ્લાનિંગ દરમિયાન આપણે ને ડ્યુરિંગ પ્રેગ્નન્સીના 3 ટ્રાઇમેસ્ટર હોય, બરાબર છે, તો એમાં આપણે શું શું પ્રેક્ટિસીસ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા યોગની શરૂઆત જે છે એ બધાની માટે છે. આ જે લોકો પણ પ્લાનિંગ, પ્રેગ્નેન્ટ, ઇવન જે નોર્મલ પણ વ્યક્તિ છે જે હેલ્ધી રહેવા માંગે છે, બરાબર. અને સૌથી પહેલા યોગ જે છે એ આપણને એવું શીખવાડે છે કે ફક્ત પ્રેગ્નન્સીમાં નથી જરૂરી અથવા તો પ્લાનિંગમાં નથી જરૂરી, બટ એ પ્લાનિંગ એટલે કે પ્રીનેટલ, ધેન પોસ્ટનેટલ અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો આપણી હેલ્થ જે છે, એક વુમેનની હેલ્થ જે છે એ એક તો તમે પ્લાનિંગથી કરો છો તો એ રીતનાનું તમારું ડ્યુરિંગ પ્રેગ્નન્સી બી હેલ્થ સારી રહેશે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમે યોગ કરો છો, બરાબર છે, તો એ કેમ કે બાળકને આવ્યા પછી પણ માતાની હેલ્થ એટલી જ ઇમ્પોર્ટન્સ હોય છે જેટલી ઇમ્પોર્ટન્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી હોય છે. એટલે યોગ કરવાથી એક તો માતાને ફાયદો થાય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, સેકન્ડ એના બેબીની હેલ્થ પણ સારી રહે છે કે જેવી રીતે આપણે આઈક્યુ, ઇક્યુ, પીક્યુ અને એસક્યુ ની વાત કરીએ છીએ, તો જેની અંદર ફિઝિકલ ક્વેશ્ચન છે તો એ ડેવલપ કરવું હોય તો એની માટે યોગ જે છે, અગર કોઈ માતા ડેલી યોગ કરશે, જેવી રીતે આમાં અમે તમને બતાવવાનો ટ્રાય કરીશું કે જે ઘણી બધી માતાના ફીડબેક્સ હતા, એમાંથી 2-3 એવા મધર્સ હતા કે જે લોકો ડેલી યોગા કરતા હતા પ્લાનિંગથી, તો એમના બેબીને અત્યારે જોઈએ તો એમનું પણ શરીર એ રીતનાનું જે વાળે છે ને એ રીતનાનું જે એનું બોડી છે. તો કહેવાનો મતલબ કે એની તમારા બેબીના હેલ્થ ઉપર તો ઇફેક્ટ થાય છે, સેકન્ડ. અને થર્ડ કે જે બાળકને જન્મ આપ્યા પછીની જે મધરની હેલ્થ હોય છે, એની રિકવરી રેટ જે પીરિયડ હોય છે, તો એ દરમિયાન પણ આપણે જો અત્યારે યોગ કરીશું તો એ આપણને ખૂબ ફાયદાકારક રહેશે. એટલે હવે આપણે વાત કરીએ કે શું શું કરવાનું છે આપણે, બરાબર છે, બીકોઝ આ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એની અંદર આપણે જોઈશું કે કેમ કે અત્યારે ઘણા બધા એવા હશે કે જેઓ પોતે લંચ કરીને બેઠા હશે અને કોઈકને બાકી હશે અથવા તો કોઈક કંઈક નાસ્તો કે કંઈક એવું કંઈક લીધું હશે. તો આ અત્યારે જસ્ટ હું તમને બતાવી દઈશ કે શું શું આપણે આઈડિયલી કરી શકીએ છીએ અને કેવી રીતે કરી શકીએ છીએ, બરાબર છે. તો યોગિક લાઈફસ્ટાઈલ શું હોય છે એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા ઉષાપાનથી આ સ્ટાર્ટ થાય છે કે તમે સવારે ઉઠો છો ત્યારે કેટલા જણ એવા છે કે જેઓ વાર્મ વોટર પીવે છે, કે વાર્મ નહીં બટ નોર્મલ પાણી પીવે છે સવારે ઉઠીને મોઢું ધોયા વગર. ઘણા બધા
યસ, હેન્ડ રેઝ કરો પોતાનો, અને જો બધા પોતાનો વિડીયો પણ ઓન રાખશે ને તો વધારે મજા આવશે. તો કહેવાનો મતલબ છે કે આ વસ્તુ જે છે એક ડેઈલી થવી જોઈએ, બરાબર છે. બીકોઝ ઉષાપાન એટલા માટે કરવું જરૂરી છે કે જ્યારે આપણે ઉઠીએ છીએ ને આપણા માઉથની અંદર જે જમ્સ હોય છે એ આપણા પેટ માટે, એટલે કે આપણા પાચન માટે ખૂબ જરૂરી હોય છે, બરાબર છે. આપણા ખોરાકને પચાવવા માટે. બીજું કે આપણા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન સારું રહે, આપણી મસલ્સ સારી રહે, ઇમ્યુન સિસ્ટમ સારી રહે, એની માટે આ જે વોટર થેરાપી લાઈક એને કહેવાય છે નેચરોપેથીની અંદર ઉષાપાન, એ ખૂબ જરૂરી છે. સવારે ઉઠી અને એને કેવી રીતે કરવું જોઈએ, તો સવારે ઉઠી અને જો આપણે ઉપડું ન બેસી શકતા હોય તો આપણે કોઈ પણ ટેબલ અથવા ચેર કે સોફા પર બેસી જઈએ અને બેસી અને મિનિમમ આપણે ટ્રાય કરીએ 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી પીવાનું. તો એને આપણે ઉષાપાન કહીએ છીએ. અને નોર્મલ ટેમ્પરેચર એટલે કે આપણા બોડી ટેમ્પરેચર પ્રમાણે, એટલે કે તમે જેટલું ગરમ પાણી તમે પી શકતા હોય એટલું થોડું હુંફાળું પાણી આપણે પીવું જોઈએ, બરાબર છે. તો એ ઉષાપાન તમે જુઓ કે બહારના દેશની અંદર એ જ વસ્તુ જે આપણે બ્રશ કરતા વખતે પાણી પીધા વગર જે મોઢાના જમ્સ હોય છે આપણે બેઝિંગમાં એને આપણે કોગળા કરી અને એને આપણે નાખી દઈએ છીએ. બટ એટલા ઇમ્પોર્ટન્સ છે કે બહાર ફોરેનમાં એની ટેબ્લેટ એને સ્ટોર પણ કરવામાં આવે છે. એટલે આ ઉષાપાનથી શરૂઆત થશે. આપણા દિવસની શરૂઆત ઉષાપાનથી આપણે કરીએ છીએ, એટલે કે ઉષાપાનથી યોગની શરૂઆત થશે. ધેન જે છે કે સૂક્ષ્મ ક્રિયા, બરાબર છે. તો સૂક્ષ્મ ક્રિયા જે છે એ બધા જ કરી શકે છે. કે આપણે જે પણ કોઈ પ્લાનિંગના ફેઝમાં છે, જે કોઈ પણ પ્રેગ્નેન્ટ છે કે ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર, સેકન્ડ, થર્ડ જેમાં પણ છે, અને આ સૂક્ષ્મ ક્રિયા એવી છે કે એની માટે તમારે કોઈ બહુ શરીરને બળ આપવાની જરૂર હોતી નથી, બરાબર. અને એની અંદર કોઈ વધારે પડતી સ્ટ્રેચિંગ નથી હોતી, કોઈ વધારે પડતી બેન્ડિંગ નથી હોતી. તો સૌથી પહેલા સવારે આપણે એવી જગ્યા ચોઈસ કરવી જોઈએ કે જ્યાં આગળ હવાનું સર્ક્યુલેશન સારું હોય, હવા ઉજાસ સારી હોય, પ્રકાશ આવતો હોય, અને પંખા નીચે આપણે ન કરીએ યોગ અભ્યાસ એટલું આપણે ટ્રાય કરવું જોઈએ. અને એવી સારી જગ્યા ચોઈસ કરી, આપણા ખુલ્લા કપડા હોવા જોઈએ, આપણી પાસે એક યોગ મેટ હોવી જોઈએ, જે દરી હોવી જોઈએ, જે આપણને વાગે નહીં અને કમ્ફર્ટેબલ આપણે એના પર બેસીને કરી શકીએ. તો એવું એક આસન લઈ લેવાનું, અથવા તો તમે જ્યાં પણ કમ્ફર્ટેબલ ફીલ કરી શકતા હોય ત્યાં. અને આપણું પેટ જે છે એ સાફ થઈ ગયેલું હોવું જોઈએ, એવા ટાઈમે આપણે યોગ અભ્યાસ કરી શકીએ છીએ. તો મિનિમમ આપણે આપણા દિવસની અંદર જો વર્કિંગ પણ હોઈએ તો પણ આપણે અગર દિવસમાં યોગ માટે મિનિમમ 15-20 મિનિટ્સ પણ આપણે જો કાઢીશું તો એ ખરેખર બહુ જ ફાયદાકારક થશે. તો પ્લાનિંગ ફેઝથી જ આપણે આ રીતના પગના તમે જોઈ રહ્યા છો કે સૌથી પહેલા આપણે ફિંગરને અપ એન્ડ ડાઉન કરીએ, ધેન આપણે એન્કલથી લેગને અપ એન્ડ ડાઉન કરીએ. ધેન આ પ્રેક્ટિસીસ જે છે એક મિનિમમ આપણે 8 to 10 ટાઈમ્સ સુધી કરી શકીએ છીએ. અને એની સાથે જેવી રીતે એરો છે કે તમારી તરફ લેગ આવશે ત્યારે તમારે શ્વાસ અંદર લેવાની છે, અને જ્યારે લેગ સામેની તરફ જશે ત્યારે તમારે શ્વાસ છોડવાની છે. એટલે કે ઇનહેલ એક્ઝેલ ની સાથે આપણે આ પ્રેક્ટિસીસ કરીશું તો આપણને વધારે ફાયદો થશે. જે એ સેમ પ્રેક્ટિસ જે છે કે નીચે લેગ, ધેન થર્ડ સ્ટેપમાં લેગ વાળી અને અર્ધ તિતલી આસન કરવાનું છે, કે જેની અંદર તમારે લેગને અપ એન્ડ ડાઉન, જે તમારા થાઇસ મસલ્સને ફ્લેક્સિબલ બનાવવા માટે ખૂબ ફાયદાકારક રહેશે. એવી રીતે આપણે હાથોની સૂક્ષ્મ ક્રિયાઓ કરીશું કે આપણા રિસ્ટને રોટેટ કરીએ, આપણા હાથને આગળ અને પાછળ, ધેન ઉપર નીચે કરીએ, સાઈડમાં કરીએ 10 ટાઈમ્સ. ધેન નેક્સ્ટ આપણે રોટેશન કરીએ, હેન્ડનું રોટેશન, તો 5 ટાઈમ ક્લોકવાઇઝ, 5 ટાઈમ એન્ટી ક્લોકવાઇઝ, આ રેશિયોમાં આપણે કરી શકીએ છીએ. અને ખાસ જે છે એ બ્રીધિંગની સાથે કરવાનું છે. ધેન આપણા હાથોના પગના થઈ જાય, એન્ડ ધેન આપણે હેડ ઉપરની તરફ આવે છે, તો એની 4 મુવમેન્ટ છે ટોટલ. કે સૌથી પહેલી જે છે અપ એન્ડ ડાઉન, ધેન સાઈડમાં, એન્ડ ધેન નેકને રોટેટ કરવાની છે. અને ફોર્થ જે હશે એની અંદર તમારે નેકને આખી રોટેશન કરવાની છે, બેક સાઈડ લઈ જઈશું, એન્ડ ધેન ફ્રન્ટ સાઈડ લાવી અને આ રીતના ઇનહેલ એન્ડ એક્સહેલ આવી રીતે ક્લોકવાઇઝ કર્યા પછી એન્ટી ક્લોકવાઇઝ નીચેથી
ઇનહેલ કરતા કરતા પાછળ અને એક્સેલ કરતા કરતા આગળ. હવે આમાં સાવધાની એ જ રાખવાની છે આમાં કે જેને કોઈને પણ આ પ્રેક્ટિસીસમાં સર્વાઇકલનો વધારે પેઇન હોય એ ન કરે, બરાબર છે. ગરદનને આગળ ન ઝુકાવે, એનું ધ્યાન રાખવાનું છે. તો થાઇરોઇડ છે, મેન્ટલી જે સ્ટ્રેસ છે, સર્વાઇકલની પ્રોબ્લેમ જે છે એની અંદર આ સૂક્ષ્મ ક્રિયાઓ જે હાથોની, નેકની, એ તમને ખૂબ ફાયદાકારક કરશે. અને પગની સૂક્ષ્મ ક્રિયાઓ જે છે એ ઘણી બધી વાર પ્લાનિંગ ફેઝમાં કરીશું તો આપણા અંગવયવોને ફ્લેક્સિબિલિટી વધારે સારી બનાવે છે. ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરમાં જો આપણને એવું હોય કે આપણે હાર્ડ પ્રેક્ટિસીસ નથી કરતા તો તે વખતે આપણે આ સૂક્ષ્મ ક્રિયા રિકમેન્ડ કરીએ છીએ વિધિન 3 મંથ સુધી, બરાબર. ત્યાર પછી આપણે સેકન્ડ થર્ડ ટ્રાઇમિસ્ટરની અંદર પણ આપણને ઘણીવાર એવી પ્રોબ્લેમ્સ થતી હોય છે. ઘણીવાર રાત્રે સૂતી વખતે આપણી પગની અંદર નસો ચડી જવી, પગમાં સોજા આવવા, તો એ બધી કન્ડિશનમાં પણ આપણને આ સૂક્ષ્મ ક્રિયા જે છે ખૂબ ફાયદાકારક કરે છે. જે આસન પ્રાણાયામ મુદ્રાબંધની બુકની અંદર આપણને આ બતાવવામાં આવી છે સૂક્ષ્મ ક્રિયાઓ. એવી રીતે ઘણી બધી બીજી આ સૂક્ષ્મ ક્રિયાઓ છે જે આપણે કરી શકીએ છીએ નેકની માટે. આ રીતના નેકને બંને સાઈડથી તમારે હેડને તમારે હાથોથી હેડને ધક્કો મારવાનો છે અને હેડથી તમારા હાથને બરાબર પ્રેશર એક સાઈડ બંને સાઈડથી બરાબર પ્રેશર આપીશું, 5-5 સેકન્ડ હોલ્ડ કરીશું. દેન બીજી બાજુ સેમ પ્રેક્ટિસ કરીશું, પાછળ કરીશું, સેમ આગળની તરફથી કરીશું. તો આ જે છે એ તમારા મેન્ટલી સ્ટ્રેસને પણ રિલીફ કરે છે. કે જે વર્કિંગ છે, જે લોકો વધારે ટાઈમ નથી આપી શકતા, બરાબર છે, તો દિવસમાં ગમે ત્યારે તમને ટાઈમ મળે ત્યારે તમે આટલી એક્સરસાઇઝ કરી શકો છો. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે આસનોની વાત કરીએ. તો આસનો જે છે એ કયા કયા તમે કરી શકો છો, બરાબર છે. તો સૌથી પહેલા આ અમુક એવા આઈડિયલી આસનો છે જે આપણે કરતા હોઈએ છીએ. તો સ્ટાર્ટ કરીશું આપણે કે જ્યારે આસનોમાં આપણે પ્લાનિંગ ફેઝની અંદર બહુ કઈ ખાસ આસન રિકમેન્ડ નથી કરતા. ઇવન સૂર્ય નમસ્કાર અને બધું જ તમે કરી શકો છો, પણ એને લિમિટમાં કરવા જોઈએ. આપણે મિનિમમ આપણે મંત્રની સાથે જો અને હોલ્ડિંગની સાથે કરીએ તો આપણે અગર 2 રાઉન્ડ પણ સૂર્ય નમસ્કારના કરીએ છીએ તો આપણે માટે ઇનફ છે. અર્ધ હલાસન વોલના સપોર્ટથી કર્યું છે, તમે જોઈ રહ્યા છો. અને તમને પીલો પણ તમે બેકની નીચે મૂકી શકો છો જેથી તમારા બેકને પણ સપોર્ટ મળે છે. તો આ અર્ધ હલાસનની પ્રેક્ટિસ આપણે સ્ટાર્ટિંગ ફેઝમાં, પ્લાનિંગ ફેઝમાં અને આપણે સ્ટાર્ટિંગ ફેઝમાં આપણે અર્ધ હલાસનની પ્રેક્ટિસ કરી શકીએ છીએ. પ્લાનિંગ ફેઝમાં આનો ખૂબ ફાયદો છે. ધેન મેં જે વાત કરી કે આપણે લેગની મુવમેન્ટ જે છે એ આવી રીતે આપણે ઊભા પણ કરી શકીએ છીએ. જેવી રીતે એમાં 4 ફિગર બતાવી છે. તો ફર્સ્ટમાં તમે ઊભા છો, સ્ટેન્ડિંગ પોઝિશનમાં તમે બંને લેગની વચ્ચે ને બંને હાથોની વચ્ચે બરાબર ગેપ કર્યો છે. એન્ડ ધેન તમે લેગને ઉપર ઉઠાવો છો અને નીચે. તો પહેલા તમારે અપ એન્ડ ડાઉન થઈ ગયું ફર્સ્ટ, ધેન સાઈડમાં થઈ ગયું, ધેન રોટેશન થઈ ગયું. એવી રીતે 4 સ્ટેપમાં કરી શકીએ છીએ. ધેન આ પ્રેક્ટિસ આપણે 6 મંથ સુધી આપણે આ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. વીરભદ્રાસન પ્લાનિંગ ફેઝમાં પણ કરી શકીએ છીએ. અને આપણે આ જે છે એની અંદર પહેલા બંને પગની વચ્ચે ગેપ કરી અને લેગ સ્ટ્રેચ થશે. આનાથી તમારા થાઈની મસલ્સ જે છે આપણી ફ્લેક્સિબલ બને છે. થાઈની મસલ્સ જે છે એ આપણી ફ્લેક્સિબલ બને છે અને પેલ્વિક મસલ્સ પણ આમાં સ્ટ્રેચ થાય છે. ધેન નેક્સ્ટ જે છે એ માર્જરી આસન જે છે એ ઘણી બધી વાર આપણને પ્રેગ્નન્સીની અંદર અને ઇવન આજકાલ બેક પેઇન જેવી પ્રોબ્લેમ જે છે લેડીઝની ઘણી બધી કોમન પ્રોબ્લેમની અંદર આવી ગઈ છે બેક પેઇન. તો બેક પેઇન માટે જે લોકોને પણ બેક પેઇન થાય છે એ લોકો માટે આ આસન ખૂબ સારું છે. જેની માટે આ પોઝિશન લેવાની છે. સૌથી પહેલા તમારા બંને ઘૂંટણ અને તમારી બંને હથેળીઓ છે જે જમીન પર રહેશે અને બંનેની વચ્ચે પ્રોપર ગેપ રહેશે. અને ત્યાર પછી જેમ તમે ફર્સ્ટ પિક્ચરમાં જોઈ રહ્યા છો કે નેક ઉપર છે, તો એ પોઝિશનની અંદર તમારે ઇનહેલ કરતા નેકને ઉપર લઈ જવાની છે અને તમે એક કર્વ જોઈ રહ્યા છો જે બેકની અંદર એક કર્વ બનેલો છે, યાની કે બેક અંદરની તરફ જશે. અને સેમ એ સેકન્ડ ફિગરની અંદર તમે જોઈ રહ્યા છો કે ઊંટની જેમ આપણી નેક ઉપર ઉઠી ગઈ છે અને આપણી બેક ઉપર ઉઠી ગઈ છે અને આપણી નેક અંદરની તરફ જતી રહી છે. તો આ રીતના ઇનહેલ કરતા અપ એન્ડ એક્સેલ કરતા
હેડ ડાઉન એન્ડ બેક અપ, યાની કે કેટ એન્ડ કેમલ પોઝ આને આપણે કહીએ છીએ. તો આ પણ તમે મિનિમમ 10 સ્ટેપ કરી શકો છો, બરાબર છે. 10 રાઉન્ડ તમે આના કરી શકો છો ઇનહેલ એક્સેલ ની સાથે. આપણે ઘણું બધું જોવાનું છે એટલે આપણે ફટાફટ આગળ વધીશું. ધેન તમે આ રીતના બ્લોકના એટલા માટે નીચે બ્લોક રાખ્યું છે કે જો પહેલા સ્ટાર્ટિંગ ફેઝમાં તો આપણને વાંધો નથી આવતો, બટ જેમ જેમ આપણે બેબીનો અંદર ગ્રોથ થાય છે અને તેમ તેમ આપણને અમુક પોઝિશન સુધી પહોંચી નથી શકતા પ્રોપર, તો એ વખતે તમે આ રીતના બ્લોક્સ જે છે એના સપોર્ટથી પણ આ પ્રેક્ટિસ કરી શકો છો. હવે ધેન વાત કરીએ કે આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર આપણે પેટ દબાય એવા કોઈ આસન કરવાના નથી ડ્યુરિંગ પ્રેગ્નન્સી, બરાબર છે. તો એની જેનો કોઈ પણ પ્રશ્ન હોય એ લોકો મને સેશન પછી પૂછી શકે છે. ધેન નેક્સ્ટ જે છે કે આ પર્વતાસન જે છે એની પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં નહીં. ધેન આ રીતના સ્ટ્રેચિંગ કરી શકો છો તમે. આ બધી જ મેઇનલી આપણને જ્યારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે આપણી પેલ્વિક મસલ્સ પર કામ કરવાનું હોય છે કે જેથી કરી અને આપણને નોર્મલ પ્રેગ્નન્સીમાં આપણને હેલ્પ થાય. તો ઘણી બધી વાર આપણે ઘણી બધી લેડીઝ, હું પોતે પણ એક પર્સનલ પણ ક્લાસીસ લઉં છું આની, તો ઘણી બધી વાર આપણે 6-7 મંથથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ તો આપણને એટલું જોવે એટલું રિઝલ્ટ મળતું નથી. બટ આપણે જો પહેલેથી જ યોગ અભ્યાસ પ્રેક્ટિસ કરીએ પ્લાનિંગથી તો આપણને નોર્મલ ડિલિવરી માટે ખૂબ સારું ફાયદાકારક રહે છે. તો ધેન નેક્સ્ટ જે છે એ આ છે માર્જરી આસનની જ પોઝિશનમાં આપણે વેરિએશન બતાવવામાં આવેલા છે કે આવી રીતે તમે 1 by 1 કે એક હેન્ડ નીચે અને એક લેગ ઓપોઝિટ હેન્ડ ઓપોઝિટ લેગ નીચે રાખી અને ઓપોઝિટ હેન્ડ અને ઓપોઝિટ લેગને આપણે ઉપર ઉઠાવી અને આ પ્રેક્ટિસ પણ તમે 10 ટાઈમ્સ વિધાઉટ હોલ્ડિંગ કરી શકો. વિધાઉટ હોલ્ડિંગ આપણે કરવાની છે. આપણે વાત કરી રહ્યા છે 4th મંથથી લઈને 6 મંથ સુધીમાં કયા કયા પ્રેક્ટિસીસ આપણે કરી શકીએ છીએ. વૃક્ષાસન પણ સ્ટાર્ટિંગ ફેઝમાં આપણે કરી શકીએ છીએ. બેલેન્સિંગ પોઝ છે. હવે આપણે વાત કરીએ કે થર્ડ ટ્રાઇમેસ્ટર જે આપણો ખૂબ સેન્સિટિવ પીરિયડ હોય છે અને ત્યારે આપણે ઘણી બધી વાર આપણે એ ટ્રાઇમેસ્ટરમાં આપણે ઘણી બધી આપણે યુટ્યુબ પર અથવા તો સોશિયલ મીડિયા પર જોઈ અને આપણે પોતાની રીતે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, પણ એ વસ્તુ જે છે આપણે અંડર ગાઈડન્સ કરવી જોઈએ. બીકોઝ એ ટાઈમે આપણા બાળકની હેલ્થને માટે અને બાળકની સેફટી માટે આપણે વિચારી અને ઘણી બધી એક્સરસાઇઝ અમુક કાઉન્ટિંગમાં જ આપણે કરવી જોઈએ. તો એની માટે થર્ડ ટ્રાઇમેસ્ટર જે છે જેમાં તમે જે છે કે આ ઇમેજમાં જોઈ રહ્યા છો કે આ રીતના તમે તમારા બંને લેગની વચ્ચે ગેપ કરી અને જેવી રીતે આપણે બેઠા બેઠા ત્રિકોણાસન કરીએ છીએ તો એવી રીતે તમે એ પોઝિશન કરી શકો છો. આ જે છે એ ચક્કી ચાલાસનની પોઝિશન છે કે ચક્કી ચાલાસનમાં આપણે જેવી રીતે ઘંટી ચલાવીએ છીએ તો એવી જ રીતના આ પોઝિશનમાં આપણે લેગ ઓપન કરી અને બંને હાથને ફોલ્ડ કરી અને પાછળ જવાનું છે અને આગળની તરફ પણ આપણા હાથ બંને સ્ટ્રેટ રહેશે. તો આ રીતનાની પોઝિશન આપણે મિનિમમ 5 રાઉન્ડ ક્લોકવાઇઝ એન્ડ 5 રાઉન્ડ એન્ટી ક્લોકવાઇઝ કરીએ. આ આપણે 6-7-9 મંથ સુધી કરી શકીએ છીએ. એન્ડ ધેન ઊભા આપણે પ્રેક્ટિસમાં સ્ક્વેટિંગ છે જેમાં આપણે લેગને વચ્ચે થોડો ગેપ રાખી અને આ પોઝિશનમાં આપણે અપ એન્ડ ડાઉન કરી શકીએ છીએ. જો કોઈ ડાયરેક્ટ જ 6-7 મંથથી સ્ટાર્ટ કરતું હોય તો એની માટે મિનિમમ 10 સેકન્ડ ઇનફ છે અને 10 રાઉન્ડ ઇનફ છે. અધરવાઇઝ તમે જો કરતા હોવ તો તમે આને મિનિમમ 10 ના 3 સ્ટોક કરી શકો છો આ પ્રેક્ટિસીસ. ધેન નેક્સ્ટ જે છે એ સૌથી બેસ્ટ જે છે એ મલાસન, બરાબર છે. મલાસન જે છે એ તમારે મલાસન જે છે એ આપણી પેલ્વિક મસલ્સને ઓપન કરવા માટે, થાઇસને ઓપન કરવા માટે ખૂબ બેનિફિશિયલ છે અને આપણી બેકને અને આપણા લોઅર બેક મસલ્સ જે છે એ બધા જ આપણા ડિલિવરી માટે આ બધી જ મસલ્સ જે રિસ્પોન્સિબલ હોય છે એ બધી મસલને સ્ટ્રેન્થનિંગની અને ફ્લેક્સિબિલિટીની જરૂર હોય છે જેની માટે આપણે આ યોગ કરવાના હોય છે. તો મલાસન જે છે આ પોઝિશનમાં તમારે 10 રાઉન્ડના 3 સ્ટોક તમે કરી શકો છો, બરાબર છે. આની અંદર
તમે વોક પણ કરી શકો છો, કે જેવી રીતે આ પોઝિશનમાં તમે આ રીતના આ પોઝિશનમાં જ તમે તમારે પોતાનું આ રીતના હાથ આ રીતના મૂકી દો છો અને ધેન એમાં તમે વોક પણ કરી શકો છો. આ રીતના ડક વોક આપણે કહીએ છીએ, તો એ પણ તમે 3rd ટ્રાઇમેસ્ટરમાં કરી શકો છો. ઓકે, બેક નથી જોવાનું, તમારે ફ્રન્ટમાં જ કરવાનું છે આ રીતના. તો આ ડક વોક જે છે એ પણ ખૂબ બેનિફિટ છે. પણ આ બંને પગની વચ્ચે ગેપ કરી અને તમારે આ રીતના ગેપ કરી અને કરવાનું છે, પ્રોપર ગેપ લઈ અને કરવાનું છે. બરાબર છે. એન્ડ ધેન નેક્સ્ટ જે છે કે મેં વાત કરી કે જે સ્ક્વેટિંગ વાળી પોઝિશન, તો એની અંદર પણ તમારે આ રીતના આ પોઝિશનમાં તમે આ પોઝિશનમાં પણ તમે કરી શકો છો. બંને લેગની વચ્ચે ગેપ કરી અને આ રીતના અપ એન્ડ ડાઉન કરવાનું છે. બરાબર છે. આ રીતના ઇનહેલ એક્સહેલ, ઇનહેલ એક્સહેલ, ઇનહેલ એક્સહેલ. તો આ પોઝિશનથી તમારી થાઇસ મસલ્સ ઓપન થશે અને ફ્લેક્સિબલ થશે. ધેન મલાસન, જે કોઈને પણ હવે ટ્વિન્સ બેબી હોય, બરાબર, અને કોઈને પ્લેસેન્ટા નીચે આવી ગયું હોય, એવી કન્ડિશન હોય, બરાબર છે. તો એ બધી કન્ડિશનની અંદર તમારે આ બધી વસ્તુને અંડર ગાઈડન્સ તમારા ગાયનેકને પૂછી, બીજું કે તમારા કોઈ પણ યોગ ઇન્સ્ટ્રક્ટર હોય એને ગાર્જિયનની અંદર તમારે એના ગાઈડન્સની અંદર તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર છે. ધેન નેક્સ્ટ જે છે, હવે નેક્સ્ટ આસનોની પછી આપણે વાત કરીએ છીએ પ્રાણાયામ. બરાબર છે. તો હવે પ્રાણાયામ, હવે આસનો એવા છે કે ઘણી બધી, જેવી રીતે મીરલબેને વાત કરી, વિરલબેને, અને એવા ઘણા બધા જે છે જે નથી કરી શકતા, જે લોકોને બિલકુલ બેડ રેસ્ટ કીધું છે અથવા તો નોર્મલ એક્સરસાઇઝ કીધી છે, તો એ લોકો આ બધા આસનો અવોઇડ કરે, સૂક્ષ્મ ક્રિયા કરી શકે અને પ્રાણાયામ કરી શકે છે. તો મિનિમમ તમારે જો એકલા પ્રાણાયામ તમે કરો તો મિનિમમ તમારે 10 થી 15 મિનિટ ઓમકાર અને પ્રાણાયામ પણ તમે કરો તો એ પણ તમારા માટે ખૂબ બેનિફિટ છે. બીકોઝ પ્રાણાયામથી તમારા લંગ્સ જે છે એ મજબૂત થશે, લંગ્સની કેપેસિટી વધશે અને એ તમને પેઇનને વેરી કરવામાં અને એ કરવામાં તમને ખૂબ રહેશે. તો પ્રાણાયામમાં બી કયા પ્રાણાયામ કરી શકીએ છીએ? તો પ્રાણાયામની અંદર પણ પર્ટિક્યુલર અનુલોમ વિલોમ પ્રાણાયામ જ તમે કરી શકો છો. ભ્રામરી પ્રાણાયામ તમે કરી શકો છો, શીતલી પ્રાણાયામ તમે કરી શકો છો. અનુલોમ વિલોમ પ્રાણાયામ કેવી રીતે કરીશું? તો અનુલોમ વિલોમ પ્રાણાયામની અંદર તમારે ઇનહેલ કરવાનું છે, લેફ્ટ નોસ્ટ્રલ થી ઇનહેલ કરવાનું છે, એન્ડ ધેન રાઈટ થી એક્સહેલ કરવાનું છે, ધેન ફરી ઇનહેલ એન્ડ એક્સહેલ. પણ હવે ફક્ત છે અને 5 મનમાં કાઉન્ટ 5 સેકન્ડ કાઉન્ટ કરતા ધીરે ધીરે શ્વાસોને બહાર છોડવાની છે. હવે એ જ નોસ્ટ્રલ થી ફરી શ્વાસ ભરીશું અને બીજા નાકથી શ્વાસ બહાર છોડીશું. આ એક રાઉન્ડ થયો, બરાબર છે. અને ટોટલ તમારે 5 સેકન્ડનો રેશિયો સ્ટાર્ટિંગ થી રાખવાનો છે. ધેન ધીરે ધીરે તમે એને 10 કરી શકો છો, 10 સેકન્ડ કરી શકો છો. તો કહેવાનો મતલબ કે આ અનુલોમ વિલોમ પ્રાણાયામમાં તમારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી હોલ્ડ નથી કરવાનું, અને ફક્ત ઇનહેલ અને એક્સહેલ. હવે આ તમે બેકના સપોર્ટથી પણ લઈને પણ કરી શકો છો, તમે ચેર પર બેસીને પણ કરી શકો છો, ઇવન તમે સૂતા હોવ તો સૂતા પણ તમે એ રીતનાની ભાવ સાથે પ્રાણાયામ કરી શકો છો. પોઝિટિવિટી ઇન, નેગેટિવિટી આઉટ. અને જેટલું તમે ડીપ બ્રીથ લેશો એટલું તમે પોતે એનર્જાઇઝ થશો. પ્લસ બીજું કે તમારા ગર્ભનાળ એટલે કે નેવલ થ્રુ તમારું બાળક જોડાયેલું છે અને એને સતત ઓક્સિજન અને બ્લડ મળી રહ્યું છે. તમારા
આગળથી બાળકના એક એક સેલ્સનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો તમે જેટલા ઊંડા શ્વાસ લેશો એટલે જેટલા પ્રાણાયામ કરશો એટલું વધારે પડતું વધારેમાં વધારે ઓક્સિજન અને વધારેમાં વધારે પ્રાણ જે છે એ તમારા બાળકને મળશે. અને આપણે પ્રાણવાન હેલ્ધી બેબીની ઈચ્છા રાખીએ છીએ તો એની માટે જે છે એ પ્રાણાયામ જે છે ખૂબ બેનિફિટ છે. પ્લસ આના ઉપર ઘણી બધી રિસર્ચિસ પણ થઈ ચૂકી છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી યોગ જે છે એનાથી મેન્ટલ હેલ્થ ઉપર, ફિઝિકલ હેલ્થ ઉપર, સ્ટ્રેસ ઉપર, એન્ઝાયટી ઉપર, હે ને, એ બધાની ઉપર જે છે એ યોગની ખરેખર ખૂબ પોઝિટિવ ઇફેક્ટ થઈ છે કે તમારા મેન્ટલ હેલ્થને પણ ઇમ્પ્રુવમેન્ટ માટે, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશનને દૂર કરવા માટે અને સાથે સાથે તમારી ફિઝિકલ હેલ્થ અને બોડીને પણ મસ્ક્યુલર તમારું જે સ્કેલેટલ સિસ્ટમ છે એને પણ યોગના માધ્યમથી તમે ખૂબ જે છે એ સારું કરી શકો છો. તો એક તો થયું કે અનુલોમ વિલોમ પ્રાણાયામ. દેન સેકન્ડ પ્રાણાયામ કયું કરવાનું એ છે શીતલી શીતકારી પ્રાણાયામ. અત્યારે જેવી રીતે ગરમી જે છે આ ઋતુની અંદર તમે આ પ્રાણાયામ કરશો જેને કુલિંગ પ્રાણાયામ કહેવામાં આવે છે તો તમને ખૂબ સારું રાખશે. પ્લસ એને આપણે 5 રાઉન્ડ થી સ્ટાર્ટ કરીશું. તો કેવી રીતે કરવાનું છે શીતલી શીતકારી પ્રાણાયામ? એની માટે સૌથી પહેલા તમારે તમારી જીભને ફોલ્ડ કરવાની છે આ રીતના અને એની અંદરથી બ્રીધિંગ શ્વાસ લેવાની છે આ રીતના. જીભને અંદર કરી દઈશું અને નાક દ્વારા શ્વાસ બહાર છોડીશું. હવે જો તમારી જીભ ફોલ્ડ નથી થતી તો તમે આ રીતના દાંતની પાછળ જીભ રાખીને પણ કરી શકો છો આ રીતના. આ શીતકારી પ્રાણાયામ છે. શીતલી અને શીતકારી બંનેનું બેનિફિટ સેમ જ છે, બરાબર છે. તો આ બે રીતના તમે કરી શકો છો. બધા પોતાનો વિડીયો કેમ ઓન નથી કરતા? બધા વિડીયો ઓન કરો. જો તમે સાંભળતા જ હોવ છો અને તમે પ્રોપર ટાઈમ કાઢી અને આ સેશન અટેન્ડ કરી જ રહ્યા છો તો પછી વિડીયો ઓન કરો. કોઈ વાંધો નહીં, તમે જે પણ પોઝિશનમાં હશો એ પોઝિશન. મેમ, આપણે આ જે શીતલી પ્રાણાયામ અને અનુલોમ વિલોમ છે એ આપણે સૂતા સૂતા કરી શકીએ તો શ્વસન ક્રિયામાં કઈ પ્રોબ્લેમ ના થાય ને? તમે અનુલોમ વિલોમ સૂતા સૂતા કરી શકો છો. ટ્રાય અને કરો. એમાં બી સીધા ચત્તા સૂઈને જ કરી શકીએ કે ડાબા પડખે બી કરી શકાય? ના, છતાં સૂવું પડશે. અને બને તો તમે ટ્રાય કરો કે તમે થોડા મિનિટો માટે તમે થોડું બેકને ફૂલ્લી સપોર્ટ લઈ અને બેસીને કરી શકો તો બહુ જ બેસ્ટ રહેશે. ઇવન તમને પણ એનર્જાઇઝ થશો, તમને પણ સારું લાગશે. મને નથી લાગતું કે આ કરવાથી તમને કોઈ નુકસાન કે તમને કોઈ સાઈડ ઇફેક્ટ થશે. હા, એટલે પણ સાચી સમજણ હોય હવે મેં ડાબા પડખે કરતી હોય તો પછી એના અલગ પરિણામ મળે એટલે મેં પૂછ્યું. એવી રીતે નથી કરવાનું, એ હા, રોંગ ઓકે. પોઝિશન છે, હે ને? શીતલી બી સૂતા સૂતા કરી શકાય પણ ચત્તા, હે ને? હા, એટલે આમાં કેવું છે કે જ્યારે આપણે સ્ટ્રેટ બેઠા હોઈએ ને તો હા, આપણું જેવી રીતે એક નળની અંદર તમે પાઇપ લગાવો છો, બરાબર હા. છે ને, પાઇપ ફોલ્ડ થઈ જાય તો એ નળની અંદરથી જે પાઇપમાં પાણી આવે છે એનો ફ્લો ધીરો થઈ જશે અથવા તો સ્ટોપ થઈ જશે. સેમ એવી રીતના છે કે જો આપણે જ્યારે બેઠા હોઈએ છીએ, જ્યારે સિટિંગ પોઝિશનમાં હોઈએ છીએ ને ત્યારે આપણે એક તો એનું બીજું એક સ્પિરિચ્યુઅલ બેનિફિટ એ છે કે તમે એ ઉર્જાને ગેઇન કરવા માટે તમે કોસ્મિક સાથે વધારે જલ્દી કનેક્ટ થઈ શકો છો. દેન બીજું એ છે કે તમારું જે બેક સ્ટેટ રહેશે એટલે કે તમે સ્ટ્રેટ રહેશો તો તમે પ્રાણના પ્રવાહને ડાયરેક્ટ તમારા નર્વસ સિસ્ટમ થ્રુ એટલે કે તમે એને ઇન્હેલ કરશો, ડાયરેક્ટ એ તમારા નેવલ સુધી પહોંચશે. અને એ જે તમને પ્રાણ અને અપાનની જે આપણી પ્રોસેસ છે જે આપણે કહીએ છીએ યોગની અંદર, હે ને, તો મૂલાધાર ચક્રથી એક્ટિવેટ થાય છે એનર્જી, તો એમાં વધારે બેનિફિટ મળશે એઝ કમ્પેર ટુ સ્લીપ પોઝિશન. કે તમે લાઈ ડાઉન છો બટ તમને જો એવી તકલીફ હોય સિવિયર અને તમે કરવા માંગતા હોવ અને તમે નથી બેસી શકતા એવી કન્ડિશનમાં તમે સીધા સુઈ અને નોર્મલ બ્રીધિંગ, એને પ્રાણાયામ ના કહેવાય, એને તમે ફક્ત કહી શકો કે બ્રીધિંગ લો અને છોડો, બ્રીથ લો અને છોડો, જે આપણે શવાસનની પોઝિશનમાં કરાવીએ છીએ એવું તમે કરી શકો છો, બરાબર છે.
અને મેમ બીજો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ હતો કે મારે પહેલા તો બધું ઓકે હતું, પણ પછી છે ને મને ખાટલામાંથી બેસતા ઉઠતા એમાં મને સમજણ નહીં પડતી. પછી આપણે ધારો કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં હોઈએ તો પેટનો ભાગ વધે ધીમે ધીમે, તો ત્યારે કેવી રીતે બેસવાની ને એ બધી થોડી પોઝિશન શીખવાડજો ને, કોઈ હા નોલેજ નહીં એમાં એટલે. હા, આપણે લાસ્ટમાં એ હા, વાત કરીએ, કઈ પહેલા વાંધો સેશન કમ્પ્લીટ કરી દઈએ, શ્યોર શ્યોર, બીકોઝ થેન્ક આપણો યુ. ટાઈમ પણ જઈ રહ્યો છે, બરાબર છે. તો નેક્સ્ટ જે છે પ્રાણાયામ ની અંદર ભ્રામરી પ્રાણાયામ છે, બરાબર છે. ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે થાય છે? તો ભ્રામરી પ્રાણાયામ માટે બહુ જ ઈઝી છે. તમારે ચારે ફિંગરને આંખો પર મૂકી દેવાની છે અને તમારા અંગૂઠાથી જે કાનને છે એને અંદરની તરફ દબાઈ દઈશું અને આ રીતના આ પોઝિશનમાં ટટ્ટાર બેસી અને એકવાર ઇન્હેલ કરીશું અને બંધ મોઢાની અંદર ભમરાની જેમ અવાજ ગુંજન કરવાનો છે, આ રીતના. આ પ્રેક્ટિસ તમે મિનિમમ 4 થી 5 વાર કરવી જોઈએ. અને ક્યારે પણ તમે ભ્રામરી પ્રાણાયામ કરો પછી તરત આંખ ખોલવાની નહીં. ભ્રામરી પ્રાણાયામ પછી તમે બંને હેન્ડને રફ કરી અને તમારી આંખો પર મૂકી અને ધીરેથી તમારે આઈને ઓપન કરવાની છે, બરાબર છે. તો ભ્રામરી પ્રાણાયામ જે છે એ તમારા સ્ટ્રેસને, એન્ઝાઇટીને રિલીફ કરવા માટે ખૂબ બેનિફિટ છે આ પ્રાણાયામનું. એટલે આ પ્રાણાયામ ડેઈલી બધાએ જ કરવું જોઈએ. તો પ્રાણાયામ જે છે એ બધા જ કરી શકે છે અને એમાં પણ ઓમ ચેન્ટિંગ અને ભ્રામરી પ્રાણાયામ જે મેં વાત કરી, તો ઓમકાર જે છે એ ખૂબ બેનિફિટ છે ઓમકારનો. ઇવન જે લોકો પ્રી પ્લાનિંગમાં છે એ લોકોએ એવરી ડે ઓમ ચેન્ટિંગ કરવું જોઈએ. એવરી ડે તમારે મિનિમમ 10 મિનિટ સુધી ઓમકારનું મેડિટેશન કંઈ ના કરો પણ ઓમકાર કરવા જોઈએ. પ્રી પ્લાનિંગમાં ઓમકાર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ખૂબ સારા એના ફાયદા છે. બીકોઝ ઓમકાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ આપણા લેવલ ચક્રને, આપણા હાર્ટ ચક્રને અને આપણા થોટ ચક્રને ત્રણેયને એક્ટિવેટ કરે છે અને એના રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ અને એના રિલેટેડ જેટલા પણ ડિસબેલેન્સીસ હોય છે બધાને બેલેન્સ કરે છે. એટલે ઓમ ચેન્ટિંગ અકાર, ઉકાર અને મકાર એટલે કે પેટ, આપણા હાર્ટ અને આપણા સંબંધિત જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એને દૂર કરે છે. એટલે ઓમકાર જે છે એના ઉપર ઘણી બધી રિસર્ચિસ પણ થઈ છે કે મેન્ટલ વેલબિંગની માટે, મેન્ટલ એડજસ્ટમેન્ટની માટે અને આ પ્રેગ્નન્સીના પીરિયડની અંદર આપણને ઘણી બધી વાર મૂડ સ્વિંગ થતો હોય છે. બટ જો આપણે રેગ્યુલર ડેલી રૂટીનની અંદર આ પ્રેક્ટિસ રાખીશું તો આપણે કોઈ પ્રકારનો સ્ટ્રેસ આઈ થિંક અનુભવ નહીં કરી શકીએ. કોઈ પ્રકારનું મૂડ સ્વિંગ થવું કે ડિપ્રેશન આવવું કે ચીડચીડ પણ આવવી કે એન્ઝાઇટી જેવું ફીલ કરવું, એ બધું આપણે નહીં ફીલ કરી શકીએ. ઇવન આપણે ફ્રેશ ફીલ કરીશું. બહુ જ સ્મૂથલી આપણે યોગને અપનાવીએ તો આપણી પ્રેગ્નન્સીને બહુ જ સ્મૂથલી આપણે કરી શકીએ છીએ. તો એવી રીતે યોગની અંદર બીજું જપ, ધ્યાન, સંવાદ પણ યોગની અંદર જ આવે છે કે તમારે એવરી ડે કોઈ પણ મંત્ર હોય એનો જપ કરવો જોઈએ. મહામૃત્યુંજય, ગાયત્રી મંત્ર, એમાં સૌથી વધારે ગાયત્રી મંત્રને એટલે ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે બીકોઝ ગાયત્રી મંત્ર નાસાના સાયન્ટિસ્ટોએ પ્રૂફ કરી દીધું અને એના ઉપર રિસર્ચિસ પણ થઈ ચૂકી. પ્રેગ્નન્સી ડ્યુરિંગ ગાયત્રી મંત્ર કરવાથી ઘણી બધી જે છે એ આપણને ફાયદા મળે છે, બરાબર છે. તો એટલા માટે આપણે એવરી ડે મંત્ર જાપ પણ એ યોગ જ છે. એન્ડ ધ્યાન પણ આપણે એવરીડે કરવું જોઈએ. તો ધ્યાનની અંદર જે છે એ ઘણા બધા ધ્યાન છે. સૂર્ય ધ્યાન છે, ચંદ્ર ધ્યાન છે, ધેન મ્યુઝિક સાથે મેડિટેશન, ઓમકારનું ધ્યાન છે એન્ડ એવા ઘણા બધા વિપશ્યના અને એવાના પણ ઘણા બધા મેડિટેશન બતાવવામાં આવ્યા છે કે જે આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે કરી શકીએ. અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી ધ્યાન એટલા માટે કરવાનું છે, એનું સાયન્ટિફિક રીઝન એ છે કે જો આપણે ધ્યાન કરીએ છીએ તો એક તો આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને સાથે સાથે ઘણી બધી વાર ઘણા બધા કેસની અંદર એવું જોવા મળે છે કે
ઘણા બધા બાળકો જન્મ્યા પછી ખૂબ રડ્યા કરતા હોય છે, અથવા તો એ જ બાળક જો મોટું થાય ત્યારે એની અંદર જે કોન્ફિડન્સ જોઈએ, જે એ ન હોય, સ્ટેજ ફિયર હોય, બરાબર છે, વાતે મતલબ બાળક ખૂબ મેન્ટલી ખૂબ વીક હોય, તો એ બધાના રીઝન શોધવામાં આવ્યા કે ભાઈ આનું કારણ તો કંઈક ને કંઈક પ્રેગ્નન્સીની અંદર માતા દ્વારા અથવા માતાનું એવું એન્વાયરમેન્ટ અથવા માતાનો જો એવો સ્ટ્રેસ રહ્યો છે, એન્ઝાયટી રહી છે કે એના કારણે બાળકની અંદર આ નેચર જે છે એ આવેલો છે. તો એમાં જો તમે ધ્યાનને અપનાવો છો ડેલી 10 મિનિટ 15 મિનિટ માટે પણ, અને મ્યુઝિક સાંભળવું બી કીધું છે આપણને, તો જો મ્યુઝિકની સાથે પણ મેડિટેશન થઈ જાય છે, પ્રાણાયામની સાથે ઓમકારની સાથે મેડિટેશન થાય છે, તો જો આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે જે આપણા બ્રેઇનનું અંદર જે એમેગડેલા આવેલું છે, તો એ એમેગડેલા જે છે એનું સાઇઝ નાની થઈ જાય છે, અને એ જ એમેગડેલા જ્યારે માતા ખૂબ ચિંતા કરે છે, ખૂબ તણાવ કરે છે, ખૂબ સ્ટ્રેસ લે છે, ખૂબ નેગેટિવિટી રાખે છે, અને એ વખતે એ એમેગડેલાની સાઇઝ મોટી થાય છે, અને એ એમેગડેલાની સાઇઝ મોટી થાય એટલે બાળક ચીડચીડિયું આવે, બાળક ગુસ્સાવાળું આવે, બાળક ની અંદર લેસ કોન્ફિડન્સ હોય, બરાબર. અને માતા પણ જો એ વખતે આવા હાર્મોન્સ સિક્રેટ થાય તો એનાથી માતાને પણ જે છે એ નેગેટિવ હાર્મોન્સ સિક્રેટ થતા હોય છે. તો જ્યારે મેડિટેશન કરે તો રિસર્ચ એવું કહે છે કે ખૂબ જ આપણા રેઝ જે છે, બીટા રેઝ ખૂબ એવા સિક્રેશન થાય છે, અને સાથે સાથે જે હાઇપોથેલેમસ છે એ મોટું થાય છે, અને એમેગડેલાની સાઇઝ નાની થાય છે, જેનાથી આપણે ડિસિઝન મેકિંગ પાવર, આપણી યાદ કરવાની શક્તિ, બાળકની લર્નિંગ કેપેસિટી એ બધી વધે છે, અને સાથે સાથે આપણે પણ ખૂબ સારો એવો અનુભવ કરીએ છીએ. એટલે ધ્યાન કરવાથી આ ફાયદા સાયન્ટિફિકલી થાય છે, અને ઘણી બધી આપણે જોઈએ છે કે આપણે જો ધ્યાન કરીએ તો એનાથી આપણે મેન્ટલી પણ ખૂબ પીસફુલ અનુભવ કરીએ છીએ. અત્યારે આપણે જસ્ટ એક આ સેશનની અંદર આપણે સમજવાનું છે, એટલા માટે પ્રેક્ટિકલ આપણે નથી કરી રહ્યા. નેક્સ્ટ સેશનમાં આપણે જરૂરથી એનું પ્રેક્ટિકલ પણ કરીશું. તો હવે વાત આવે છે મુદ્રાઓની વાત આવે છે. તો જે આપણે સામે જોઈ રહ્યા છે યોની મુદ્રા, એને ફર્ટિલિટી મુદ્રા, ઇનફર્ટિલિટી માટે પણ જે છે એ યુઝ કરવામાં આવે છે, જેને આપણે આ રીતના લાસ્ટની 3 ફિંગર અને અંગૂઠાને જોઈન્ટ કરવાનું છે, ફિંગરને આપણે વાળી દેવાની છે આ રીતના, અને ફર્સ્ટ ફિંગર જે છે એને આપણે સામેની તરફ કરીશું, અને આ યોની મુદ્રા, આપણે આ મુદ્રાને આપણે આપણા જે છે એ પેટની નીચે વાળા ભાગે આ રીતના મૂકી, અને લેડીઝ અને જેન્ટ્સ, હસબન્ડ અને વાઇફ બંને આ મુદ્રાનો અભ્યાસ કરવાનો હોય છે. ડ્યુરિંગ પ્લાનિંગ ફેઝની અંદર પણ કરી શકો છો, પ્રેગ્નન્સીમાં પણ બહુ ફાયદાકારક છે, અને પ્રેગ્નન્સી પછી પણ આ જે છે એ યુટરસને ખૂબ હેલ્ધી બનાવે છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી બેબીના હેલ્થ માટે ફૂડ હાર્મોન્સ સિક્રેટ કરે છે, અને પ્રી પ્લાનિંગ વખતે આપણે આ મુદ્રા કરીએ છીએ તો આપણા અંદર ફર્ટિલિટી જે છે હાર્મોન્સ સારા સિક્રેશન માટે યોની મુદ્રા એ ખૂબ ફાયદાકારક છે. એન્ડ ધેન પ્રેગ્નન્સી વખતે અને વિધિન 9 મંથ અને પ્લાનિંગ ફેઝમાં પણ તમે જ્ઞાન મુદ્રા છે, પ્રાણ મુદ્રા છે, અપાન વાયુ મુદ્રા છે, જલ મુદ્રા છે, આ બધી મુદ્રાઓના જે છે અભ્યાસ કરી શકો છો. જેવી રીતે પ્રાણ મુદ્રા જે છે એ તમારા મનને શાંત કરે છે, બરાબર છે, અને આપણે જોઈએ કે આમ આપણે કરીએ, યાની કે આ મુદ્રાથી નોલેજ, જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, એટલે એને જ્ઞાન મુદ્રા કહેવામાં આવ્યું છે. લાસ્ટની 2 ફિંગર જે છે અને અંગૂઠો છે એને પ્રાણ મુદ્રા. આ ડ્યુરિંગ પ્રેગ્નન્સી સૌથી બેનિફિટ, આનો ખૂબ ઇમ્પોર્ટન્સ અને ફાયદાકારક મુદ્રા છે, આ છે પ્રાણ મુદ્રા. તમે વોકિંગ કરો છો, તમે કંઈ પણ એક્ટિવિટી કરો છો ત્યારે તમે આ મુદ્રા લગાડી શકો છો. દેન વચ્ચેની 2 ફિંગર અને અંગૂઠો, જેને આપણે કહીએ છીએ અપાન વાયુ મુદ્રા. ઘણી બધી વાર ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થતી હોય છે, આપણને ઉબકા આવ્યા કરતા હોય છે, ખાટા અથવા તો કોરા ડકાર આવ્યા કરતા હોય છે, અને પેટમાં દુખાવો કે એવી બેચેની જેવી તકલીફ હોય, ત્યારે આપણે અપાન વાયુ મુદ્રા વજ્રાસનમાં બેસીને એનો અભ્યાસ કરી શકીએ છીએ, અથવા ન બેસી શકતા હોય વજ્રાસનમાં તો નોર્મલી પણ આપણે એનો પ્રેક્ટિસ કરી શકીએ છીએ. દેન આ જે છે એ જલ મુદ્રા, જે આપણા સ્કિન માટે અને એસિડિટી જેને બહુ થતી હોય એ લોકો આ મુદ્રાનો અભ્યાસ કરી શકે છે. તો
કહેવાનો મતલબ કે એવી ઘણી બધી મુદ્રાઓ છે. આપણા આખા હાથ જે છે આ 5 ફિંગર જે છે આપણા 5 એલિમેન્ટ્સ છે. આપણું આખું બોડી 5 એલિમેન્ટ્સ થી બનેલું છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. એવી રીતે આપણા હાથની ફિંગર્સ પણ એને રિપ્રેઝન્ટ કરે છે. અને આ બધી મુદ્રાઓ જે છે એ એવી મુદ્રાઓ છે જેના આપણને ઇન્સ્ટન્ટ ફાયદા થાય છે. ઘણી મુદ્રા એવું કહેવામાં આવ્યું છે કે 45 મિનિટ સુધી આપણે લગાવીને રાખવી જોઈએ આખા દિવસ દરમિયાન, ત્યારે આપણે એનો ફાયદો થાય છે. પણ આ મુદ્રા એવી છે કે જેનો આપણને ઇન્સ્ટન્ટ ફાયદો થાય છે. જો આપણે આ મુદ્રાનો અભ્યાસ કરીએ છીએ તો આપણને એનો ઇન્સ્ટન્ટ ફાયદો થાય છે. એવી રીતના તમે ઠંડી માટે તમે આ રીતના જે છે ખૂબ જ્યારે ઠંડી આ જે છે એક શંખ મુદ્રા છે. જેને થાઇરોઇડ ની પ્રોબ્લેમ હોય એ લોકોની માટે આ શંખ મુદ્રા છે. આ રીતના લગાડવાની છે. દેન લિંગ મુદ્રા જે છે, લિંગ મુદ્રા આપણે આ રીતના કરીએ છીએ. આ રીતના આપણે હાથને લોક કરી એન્ડ ધેન ત્યાર પછી આપણે અંગૂઠાને રાઈટ થંબને આપણે અપ કરવાનું છે, લેફ્ટ ને આપણે આ રીતના મૂકી અને આ જે છે એ લિંગ મુદ્રા છે કે જે આપણને શરીરની અંદર હીટ જનરેટ કરે છે. ઠંડી લાગતી હોય તો એવી કન્ડિશનમાં આપણને આ ફાયદાકારક છે. આ જે મુદ્રા બતાવી વાયુ મુદ્રા, એમાં જ તમે ફર્સ્ટ ફિંગરને વાળી દો અને આ લાસ્ટ ફિંગર તમારી ઓપન રહે તો આ જે છે થઈ ગઈ તમારી હાર્ટ મુદ્રા, હૃદય મુદ્રા. અને આ જે છે તમારા હાર્ટ માટે ખૂબ બેનિફિટ છે. બેચેની જેવું થતું ફીલ થતું એ લો હાઈ બ્લડ પ્રેશર હોય ત્યારે તમે આ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. એટલે આપણે જેવી રીતે જાણ્યું કે પ્લાનિંગ થી લઈને પ્રેગ્નન્સી સુધીનું યોગ જે છે એ પ્રાણાયામ શું છે, આસન શું કરી શકીએ છીએ આપણે, ડ્યુરિંગ મુદ્રાઓનો શું અભ્યાસ કરી શકીએ છીએ, ઓમકાર છે, બરાબર છે. હવે આપણે પોતાની કન્ડિશનને ધ્યાનમાં રાખી અને આપણે આની પ્રેક્ટિસ કરીશું. બટ પ્રાણાયામ, ઓમકાર એવી વસ્તુ છે, મુદ્રા, એ બધા જ તમે એપ્લાય કરી શકો છો. બધાની માટે જે છે એ તમે રૂટીનની અંદર તમે લાવી શકો છો આને, બરાબર છે. તો હવે એન્ડમાં ખાલી એટલું જ કહીશ કે આ યોગ જે છે એ ફક્ત આસન પ્રાણાયામ નથી, બટ યોગ એક લાઈફ સ્ટાઇલ છે. અને એ લાઈફ સ્ટાઇલને આપણે સમજીએ અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે એને ફોલો કરીએ તો આપણે એક્ટિવ રહીશું તો આપણું બાળક પણ એક્ટિવ આવશે, બરાબર છે. મધર એક્ટિવ રહેશે તો એનું બાળક પણ એક્ટિવ આવશે. તો એ એક્ટિવ રહેવા માટે આપણે યોગને ફોલો કરવું પડશે તો આપણે એક્ટિવ રહી શકીશું. તો હવે આજનું સેશન હું અહીંયા કમ્પ્લીટ કરી રહી છું બીકોઝ યોગ એક પ્રેક્ટિકલ સેશન છે. તો એમાં જેટલું બને એટલું આપણે પ્રેક્ટિકલ કરીએ તો વધારે મજા આવે. પણ આજનું જે સેશન તમને એક જાણકારી આપવાની હતી કે આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. એની માટે આપણો સમય થઈ ગયો છે ને? 5 મિનિટ લઈ શકાશે. હા, એટલે આપણે ક્વેશ્ચન આન્સર લઈ લઈએ. જેને કોઈને કંઈ પૂછવું હોય તો. બિલકુલ બિલકુલ. વનિતા, આઈ થિંક વનિતાને છે ને? હા, એટલે હવે જેને કોઈને પણ કંઈ ક્વેરી ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે મને. હેન્ડ રેઝ કર્યા છે એ લોકો કરી શકે છે. જેને કઈ પ્રશ્ન છે એ લોકો પૂછી શકે છે. સેકન્ડમાં તૃપ્તિ, ગઈકાલે મેં કહ્યું હતું કે પૂજા તમને ગ્રુપમાં એડ કરી દેશે, તો પૂજા એડ કરી દીધા એમને? હા હા, એમની વાત થઈ મારી. હા, ઓકે ઓકે, ડન. અને ઓકે, વનિતાનો ઇન્ટરેસ્ટ છે ને? વનિતા, વિરલબેન. હા બોલો. હા બોલો બેટા. હા, તમારો કઈ ક્વેશ્ચન હતો? હા, એ ક્વેશ્ચન એ હતો કે એને મને છે ને સમજણ નહીં પડતી કે જ્યારે આપણે સૂતા હોય તો કેવી રીતે ઊભું થવું કે જેથી આપણા ગર્ભાશય ઉપર વજન ના આવે, બેઠા હોય તો કેવી રીતે ઊભું થવું. હા હા. તો એ પોઝિશન વિશે થોડું નોલેજ જોઈતું હતું મારે. હવે આમાં છે ને તમારે સૂતા હોય ને ત્યારે હંમેશા આ રીતના બતાવી દઉં તમને. આ રીતના જ્યારે તમે લેફ્ટ કે રાઈટ સાઈડ સૂતા હોય આ રીતના, તો સૌથી પહેલા તમારે તમારા એક હાથ આવી રીતે હાથ બહાર કાઢી દેવાનો અને બીજા હાથથી આ રીતના સપોર્ટ આપી અને ધીરેથી બંને હાથનો સપોર્ટ આપી અને ધીરે ધીરે તમારી પોઝિશનને ઉપર ઉઠાવવાની છે, બરાબર છે. એ હા, તમે એટલે હું છે ને રોંગ કરું છું. જે આપણો પાછળનો હાથ છે એની ઉપર પહેલા વજન આપવાનું. હું આગળના હાથ ઉપર આપું છું.
હા, એટલે આવી રીતે તમે સૂતા હોવ, બરાબર છે? ડાબા પર છે. હા આમ સૂતા હોવ છો, બરાબર? તો હા તમારે મેઇન જે તમે જમણી બાજુ સૂતા હોવ તો તમારો ડાબો હાથ ફ્રી હશે, એટલે હા તમારે બંને હાથની હથેળીને જમીન પર મૂકી અને આ રીતના મેઇન તમારું વેટ જે છે એ ઓપોઝિટ હેન્ડ ઉપર આવશે, એટલે વેટ આપી અને આ રીતના તમારે ઓકે, ડન ગુડ. યસ. અને બેઠા હોય ત્યારે આમ ધારો કે જમવા બેઠા હોય તો આમ પાછળની સાઈડ ખસવું હોય તો કેવી રીતે ખસવાનું? મેઇન તમારે તમારું પોસ્ચર એવી રીતે મેન્ટેન કરવાનું છે કે જેમાં તમારા પેટ ઉપર, લાઈક તમારા પેલ્વિક રીઝન ઉપર બહુ પ્રેશર ના પડે. તમે એ રીતનાનું જો ટ્રાય કરવા માંગતા હોવ તો તમારે તમારા હાથ ઉપર વેટ આપી, આ રીતના હાથ ઉપર તમારા શોલ્ડર પર વેટ આપી અને આ રીતના તમે હા સાઈડ, બરાબર, હાથ ઉપર વેઇટ આપવાનું. જેથી તમે હા, તમારા પેટને આપણી બેક સાઈડમાં કે એમાં બી નહીં આપવાનું, હે ને? બેક ને તમે ઇઝીલી ફ્રી રાખી અને ધીરેથી તમે એને પોઝિશનમાં લાવી શકો છો. ઓકે. અને ખુરશીમાં બેઠા હોય તો ધીમેથી આમ બેસવાનું, ધીમેથી જ ઊભું થવાનું ને? હા, એકદમ મતલબ કે પોસ્ચરને ધ્યાનમાં રાખી અને ધીરે ધીરે આપણે એને સિટિંગ અને સ્ટેન્ડિંગ પોઝિશન કે વ્યવસ્થિત. આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, મને એવું લાગે છે મારી માટે. હા, મારું આ મુકાય છે પૂજા, પણ છે ને અત્યારે થોડું તમારો કયો નીચે મંથ આવ્યું. ચાલે છે? મારું પૂજા અત્યારે 4th મંથ બેઠો છે, 15 વીક ચાલે છે. હા દિવ્યા, તમે દિવ્યા આંટી શું કહો છો? હું એમને એવું કહું છું કે ધીરે રહીને ખુરશી પર આગળ આવવાનું, હિપ્સ પર વજન આપવાનું અને હા ખુરશીને પકડીને ઊભા થવાનું. અને હા, એક મોસ્ટ તરત જ ઇમ્પોર્ટન્ટ વાત. ત્યાં ને ત્યાં નહીં ઊભા થવાનું, થોડુંક ધીરે રહીને આગળ ખસવાનું, એક પગ આગળ, બીજો પગ આગળ, અને અડધી ખુરશી પર તમારી હિપલાઇન હોય ત્યારે ખુરશીને સપોર્ટ કરીને ઊભું થવાનું. બરાબર. અને એક ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મને થોડું ગિલ્ટી ફીલ થાય છે કે હું છે ને 2 વર્ષથી ગાયત્રી હવન કરું છું ઘરે, અને ગોપાલ સ્ત્રોત 101 શ્લોકનો છે એનો બી હું હવન કરું છું. પણ મને બેડ રેસ્ટ કીધું છે ને ત્યારથી મારાથી એ હવન નહીં થતું. પ્લસ હું અમાસે સત્યનારાયણની કથા બી ઘરે જાતે કરું છું. તો મારે આ સિચ્યુએશનમાં મારે એ કેવી રીતે કરવું? હું માનસિક સૂતા પૂજા સૂતા શ્લોક કરવાની, વાંચું છું પણ આહુતિ નહીં આપી શકતી. માનસિક પૂજા કરવાની. હવન છે, હવન કુંડની અંદર હું માનસિક રીતે આહુતિ આપી રહ્યો છું, ભાવ યજ્ઞ કરવાનો. ઓકે, ગિલ્ટી ફીલ નહીં કરવાનું, દુઃખી પણ નહીં થવાનું, પણ બધાનો હમ વિકલ્પ છે ભાવ. હમ ભગવાન હમ ભાવથી પૂજાય છે અને હમ પરિસ્થિતિ ભગવાને આપી છે. એને ખબર છે કે આ યજ્ઞ નથી થતો, પણ નથી થવાનું ગિલ્ટી કરવા કરતા ભાવ રૂપે યજ્ઞ કુંડ છે, યજ્ઞ કુંડમાં હું મારી બધી આહુતિ આપું છું. સૂતા સૂતા તમે ભાવ યજ્ઞ કરી શકો. ઓકે. બધા જ પાઠ તમે વાંચી શકો. હા, હું એ તો કરું છું. બસ, તો પછી હવે જરા ચિંતા ન કરતા. ઓકે. હા હા, એમ તો દ્વારકાધીશ આમ થોડું થોડું મને સમજાવે એમ હું કરું છું. ઓકે બેટા, ગુડ ગુડ. વિરલ, અને સત્યનારાયણ ભગવાનનો પાઠ પૂર્ણિમાના દિવસે થાય બેટા. હા, અમાસ પણ એમાં છે ને કેવું છે એકચ્યુઅલી અમારે થોડું પિતૃનું થોડું હતું ને, તો મને મહારાજે અમાસનું કીધું હતું. એટલા માટે હું અમાસે કરું છું. ઓકે હા, ઓકે. વિધિ પણ એમાં મારે છે ને કેવું 1108 હું તુલસી પત્ર અર્પણ કરું એટલે મારે વારે ઘડીએ વળવું પડતું હતું. મારું સારું હતું પણ હા, હું પૂજામાં 2-2 કલાક બેસી રહેતી હતી. પ્લસ મારી થોડી બેદરકારીના કારણે મારું છે ને થોડુંક લો લાઈંગ આવ્યું છે. કઈ એવું વાંધો ના નહીં. હોય બેટા, એવું ના હોય. માનસિક રીતે પૂજા કરે, પોઝિટિવ વિચારે એટલે થઈ જશે. 8-10 દિવસમાં રેડી, કોઈ પ્રોબ્લેમ નથી. વિધિ, હા હેન્ડલ તો મને ત્યાં આપણે ચિંતા જ્યારે નથી. ભાવ કરવાનો, વિધિ, હું સારી થઈ તમારો ગઈ. પ્રશ્ન હું મૂકો સારી બેટા. થઈ ગઈ. વિધિ, નહીં, હું વિચારું છું કે જે ભગવાને મને હેલો હેલો. વિધિ, હા વિધિ. હા હા, રુચિ, બોલો હા બેટા. હા મેમ. હા વિરલબેન.
પૂજા મેમ, મને એક ક્વેશ્ચન હતો કે મને અત્યારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ચાલે છે, 9 વીક છે, તો મને ડોક્ટરે ના પાડી છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં યોગા કે કંઈ કરવાની, તો સેકન્ડ ટ્રાઇમેસ્ટર થી સ્ટાર્ટ કરી શકાય ને બધું? હા, તમે છે ને 3rd મંથ કમ્પ્લીટ થઈ જાય હા. પછી તમે તમારા ગાયનેક ને પૂછી અને 4th મંથ થી તમે સ્ટાર્ટ કરી શકો છો. ઇવન ઓકે. સૂક્ષ્મ ક્રિયા, સૂક્ષ્મ વ્યાયામ થી શરૂઆત કરશો અને અત્યારે તમે ઓમકાર છે અને તમે પ્રાણાયામ પ્રેક્ટિસ કરી શકો છો, જેથી કરીને તમારું બોડી રેડી થઈ જશે ધીરે ધીરે યોગ માટે. ઓકે ઓકે. એટલે પહેલા હું કરતી હતી, પ્લાનિંગ વખતે હું કરતી હતી બધું જ, સૂર્ય નમસ્કાર થી માંડીને બધું જ કરતી હતી પહેલા. તમે જે કીધું એ બધું, જે આસન બધા એ બધા મેં કરેલા છે. હા હા હવે મારે તમારો એક ફેવર જોઈએ છે. પીડીએફ તમે આજે જે સ્ક્રોલ કરીને એ આખી મારે પીડીએફ જોઈએ છે, તો હા મને સેન્ડ કરી આપશો? હા, વાંધો નહીં. હું નિશાબેન ને આપી દઈશ. ઓકે નિશાબેન તમને આપી દેશે. ઓકે ઓકે, થેન્ક યુ. હલો, જય વિધિ, ગુરુદેવ. તારો hand up છે બેટા, તારો કોઈ પ્રશ્ન છે? હા હા, જય ગુરુદેવ. હા, જય જય ગુરુદેવ. ગુરુદેવ, બોલો બેટા. હું કઈક આપણે બેઠા હોય ને તો મને અમુક વખત અહીંયા દુખે છે. તારો વિડીયો ઓન કર તો ખબર પડે ને ક્યાં દુખે છે. વિડીયો ઓન જ છે નથી દેખાતું. તો ખબર નહીં, વિડીયો ઓન જ છે. નથી દેખાતા આપણે તમારા. ડાબી સાઈડ ઉપર સાંભળ, દેખાય કેમેરા ઉપર પાછું ક્લિક કરીને બીજી વખત પાછું ક્લિક કર. એકવાર ક્લિક કરી, બીજી વાર ક્લિક કર. હવે હવે ના, નથી દેખાતું. તો હવે ક્યાં આપણે રાઈટ હીલ ખબર હોય ને એના પડખામાં દુખાય છે. આમાં મને એવું લાગે કે હું ટાઈટ નહીં બેસતી હોય એટલે દુખતું હશે. એટલે તમે જ્યારે સૂતા હોવ ને ઊભા થાવ ત્યારે? ત્યારે નહીં, અમુક વખત ટાઈમસર આપણે અમુક ટાઈમ બેસી રહીએ ને તો દુખે છે. મને એવું લાગે છે કે હું ટાઈટ નહીં બેસતી હોઉં તો મને હા, દુખતું હશે. આમાં કેવું છે કે આપણે નોર્મલ કન્ડિશનમાં પણ અને આ કન્ડિશનમાં પણ આપણે એક પોઝિશનમાં ક્યારે બી બેસવું ન જોઈએ. આપણે મિનિમમ 5 મિનિટ પછી આપણે આપણા પોઝિશનને બદલવું જોઈએ. બરાબર છે? કે જેવી રીતે આપણે કોમ્પ્યુટર વર્ક કરીએ છીએ, તે તો થોડી વાર રહીને આપણે આપણા શોલ્ડરને રિલેક્સ કરી દઈએ, આપણે બેકને થોડી નેકને અપ કરી દઈએ, થોડાક સાઈડ સ્ટ્રેચ થઈ જઈએ, તો એનાથી શું થશે કે જે ટાઈટનેસ આપણા મસલ્સમાં આવે ને એ નહીં આવે અને જે તમને એવું ફીલ થાય છે એ નહીં થાય. ઓકે. બીજા કોઈને કોઈ પ્રશ્ન? તો આજનું સેશન બધાને કેવું લાગ્યું અને બધા પોતાની લાઈફ સ્ટાઈલમાં ફોલો કરશો ને યોગને? યસ, શ્યોર. હા, તો તમારે બધાએ નિશાબેન જે ટાસ્ક આપે છે ને એ બધાએ એમાં બધી જ એક્ટિવિટીને તમારે કરવાની છે, તો તમે યોગ કર્યું કહેવાશે. બરાબર ને નિશાબેન? અને એને તમે ભરી અને ડેલી અને એને મોકલો તમે ગ્રુપની અંદર. શ્યોર. હે ને? ઓકે, થેન્ક યુ. થેન્ક યુ આ ગાયત્રી ના દરેક કાર્યકર્તાને, ગાયત્રી માના, કે આ બહુ સારું છે અને આપણા ઇન્ડિયાને એક સારું બનાવવા માટે ને નવી પેઢી દે જે આ યોગદાન આપે છે આટલું બધા એમના પર્સનલ કામને મૂકીને. તો ના, આઈ એમ બિલકુલ. રિયલી અમારા વેરી એપ્રિશિએટ. આઈ એમ રિયલી ગુરુજીનું વેરી સપનું એપ્રિશિએટ. હું બી અને ઈચ્છું છું કે ઇન ફ્યુચર બિટવીન હું બી કંઈક આવું સારું કામ કરવા માટે એક્ઝેક્ટલી જોડાઉં. કરવાનું જ છે તમારે પણ. અને અમે એટલા માટે જ આ કામ કરી રહ્યા છે કે અમારા ગુરુજીનું સપનું છે, એમનો ઉદ્દેશને પૂર્તિ કરવાની છે અને એમનું જ જ્ઞાન જે તમને આપી રહ્યા છે અમે. અને આ વસ્તુ એટલા માટે તમને આપી રહ્યા છે કે આજકાલની આપણી આ પેઢી, આપણે જો અગર એક સારું સુસંસ્કારી બાળક આ સમાજને અને દેશને આપી દઈશું તો એ આપણા માટે ખૂબ મોટી સેવા છે. આ ધરતી પર સ્વર્ગ ઓટોમેટિકલી આવી જશે. બરાબર છે? તો આપણે આ
ડ્યુરિંગ 9 મંથ બધું કરીશું ફોલો, અને એ સંસ્કાર જો બાળકમાં જશે ને, એવા સંસ્કાર વાળું બાળક જો આ પૃથ્વી પર જન્મ લેશે કે જેની અંદર માતાના પેટમાંથી બધા જ સંસ્કાર મળ્યા છે, સારા ગુણ વાળું બાળક, તો એ જ અમે પણ તમારાથી, આપણા બધાથી આ એક્સપેક્ટેશન આ જ છે બધાની. એટલે તમે લોકો પણ આવનારા સમયમાં એક એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે આપણે આ બધું ફોલો કરતા હતા તો બાળક પર આ અસર થઈ છે, અને આ આપણું એક્ઝામ્પલ બીજા લોકોને પણ યુઝફુલ થાય કે ના આપણે પણ કરીએ. તો એટલે આ જ એક્સપેક્ટેશન તમને દિનચર્યાનો ચાર્ટ આપવામાં આવ્યો છે, આ એક્સપેક્ટેશન એ તમને એમની આપવામાં આવે છે, આ જ એક્સપેક્ટેશન થી બધું ગ્રુપની અંદર નિશાબેનો, દિવ્યાવાનો અને આખી એજીએસપી ટીમનો આ જ પ્રયાસ છે, હે ને, કે આ પરિણામ મળે, બીજો કોઈનો કોઈ સ્વાર્થ નથી. એટલે આપણે બધા જ અવેર થઈએ, જાગૃત થઈએ, આનું ઇમ્પોર્ટન્સ ને સમજીએ અને એક્ટિવ રહીએ. બરાબર ને? બિલકુલ તો બિલકુલ મજા આવશે. હા, હા શ્યોર. નિશાબેન. આજે આનંદની વાત એ છે કે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બધાએ પ્રયત્ન બહુ સરસ કર્યો. હા ચકલી બધાએ બહુ સરસ દોરી. જો હમણાં હું દોરવા જાઉં ને, મેં પહેલાય કહ્યું તેમ કે હું ડ્રોઈંગ કરવા જાઉં ને તો મોરનો હાથી દોરવા જાઉં તો મોર દોરાઈ જાય, મોર દોરવા જાઉં તો હાથી દોરાઈ જાય. ખબર ના પડી. પણ આજે બધાએ બહુ સરસ ચકલી દોરી છે. મને આનંદ થઈ ગયો. હા અને મેં લગભગ 2-3 જગ્યાએ હવે હું શેર બી કરવાની છું. અને જેવું મુકાશે ને મારા બધે, એટલે બધા એમ કે છે વાહ સરસ બધાએ ડ્રો કર્યું. પણ હું હમણાં ચકલી દોરવા જાઉં તો ચકલી ના દોરાય મારાથી, હે ને. એના વિશે બધાએ લખ્યું છે બહુ સરસ. અને મેં કહ્યું હતું એમ કે અમે જયારે 4-5મા ધોરણમાં ભણતા ને ત્યારે મારા મેડમ મને આજ યાદ આવી ગયા. જયારે ચકલીને હું જોઉં ને ત્યારે એ મને યાદ આવી જ જાય દર વર્ષે. એટલે એ બહુ સરસ ગીત હતું, ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, હે ને. એના જે બોલ હતા એ બોલ આજે પણ કાનમાં ગુંજે છે, હે ને. બેસવાને ખાટલો, સુવાને બેસવાને પાટલો, સુવાને ખાટલો, ખાવાને દાણા તમને. એ કદાચ તમારી પાસે કઈ મળે તો આજે શેર કરજો ગ્રુપમાં બધા જ, બરોબર. અને બધાનો ખૂબ ખૂબ આભાર, સ્પેશિયલ થેન્ક યુ પૂજા, વિધિ અને કિશન, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. સાથે સમગ્ર જે મીટિંગ, તમારા દરેક ભાવિ માતાઓની ખૂબ ખૂબ આભારી છે. તમે લોકો છો તો અમે લોકો કંઈક નવું વિચારીએ છીએ, હે ને, કરવા માટે. ખૂબ ખૂબ આભાર સાથે આજના સત્રને ગુરુદેવના ચરણોમાં પુષ્પરૂપે અર્પણ કરતા શાંતિ પાઠ. પૂજા શાંતિ પાઠ કરાવી દે બેટા. મેમ, તમે ચકલીની વાત કરી, મને 2 સેકન્ડ આપો છો એક ચકલી વિશે વાત કરવા? હા બોલો બોલો. હું ગીતા બહુ વાંચું છું, તો ગીતામાં મને એવું કીધું હતું કે એક ચકલી હતી, એ ચકલીના ઈંડા છે ને સાગર લઈ ગયું હતું. યસ. હા, તો એ સાગર લઈ ગયું હતું, તો ત્યારે એને આખા વિશ્વમાં એ ચકલી હિંમત નથી હારી, અને એ સાગરને કહેતી હતી કે તું મારા ઈંડા મને પાછા આપ. અને ટીપું ટીપું પાણી કાઢવા માંડી હતી. ખુદ ગરુડ દેવતા ચિંતામાં આવી ગયા હતા. તેમ આપણે બધા બી ગમે તેટલી મુશ્કેલી આવે પણ આપણા બાળક માટે આપણે હંમેશા પોઝિટિવલી ભલે ટીપું 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 કરીને આગળ વધીશું તો ખુદ ભગવાન બી આપણો સાથ આપશે. આ ચકલી જોડેથી ઘણી ઇમ્પોર્ટન્ટ શીખવા જેવી વાત છે. ભગવદ ગીતાથી એટલું બધું પોઝિટિવ વિચારે છે, તો પછી ખાલી યજ્ઞ નથી થતો એના માટે નેગેટિવ કેમ વિચારે છે? ગિલ્ટી કેમ થઈ ગયે છે? નહીં, યજ્ઞ વિશે નેગેટિવ નહીં વિચારતી. મારી 2 એટલે વર્ષની ગિલ્ટી, હા દિનચર્યા છે. તું, હા તું નથી કરી એનો શકતી એના માટે વિકલ્પ તું માંગે ગિલ્ટી છે, ફીલ વિકલ્પ. કરે છે. પણ હા, વિકલ્પ માંગે છે. એટલે એ સમયે છે ને તારે યાદ કરવાનું કે આપણે ભગવાન શિવના મંદિરે જઈ ન શકીએ, કળશ ન ચડાવી શકીએ, જળ, તો આપણે માનસ પૂજા કરીએ છીએ. એમ તું માનસિક રીતે યજ્ઞ ડેલી કરી શકે છે. ઓકે, હા, હું તો રુદ્ર અભિષેક માનસિક રીતે તો બધું કરું છું, બસ પણ એમ ત્યારે થાય છે કે જલ્દી માનું થઈ જાય તો હું ક્યારે ભગવાન જોડે નજીક જાઉં. ભગવાન આપણી પાસે જ હોય છે, નજીક જવાની આપણે જરૂર જ નથી. સ્મરણ માત્રથી ભગવાન આપણી નજીક હોય છે. ઓકે, બધાને શુભરાત્રી સાથે પૂજા શાંતિ પાઠ કરી દે બેટા. હા, ચલો શાંતિ. શાંતિ પાઠ તરફ આગળ વધીશું. સૌને ધન્યવાદ આજના સેશન માટે. તો સર્વત્ર શાંતિ વ્યાપ્ત થાય
કણ કણમાં શાંતિ વ્યાપ્ત થાય, સૌના મનની અંદર શાંતિ વ્યાપ્ત થાય અને બધાની જેટલા પણ ગર્ભસ્થ માતાઓ જોડાયા છે, પ્લાનિંગના જોડાયા છે, ને એ લોકોના ગર્ભની અંદર રહેલા શિશુની અંદર એ પણ એક શાંત આત્મા આવે એવી પ્રાર્થનાની સાથે આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ ગુમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધય શાંતિર્વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ વિશ્વાનિ દેવ સવિતદુરિતાનિ પરાસુવ યદ્ભદ્રમ તન્મયાસુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. નવા વિષય સાથે નવા વક્તા. વિષય આપણો ખૂબ સરસ છે, સ્તનપાન ઉપર છે, એને લગતા મૂંઝવણો છે અને સાથે એના વિશે આપણને વિશેષ માર્ગદર્શન આપશે ડોક્ટર રાખીબેન શાહ, જે પોતે ગાયનેક છે. બરાબર, તો કાલનું સેશન આપણે મિસ નહીં કરીએ બિલકુલ, અને બધા ટાઈમસર જોડાઈ જઈશું. આજના માટે શુભરાત્રી. જય ગુરુદેવ. રાધે રાધે. જય ગોતા. રાધે રાધે. થેન્ક યુ ઓલ.